નદ્યામ કીટા યુવાવર્તા આવર્તાંતરમાશો વૈ પરંતુ કમ નસીબે જોઈએ તો નદીમાં પેલો કીડો નદીમાં પ્રવાહમાં તણાતો હોય એ જેમ એક વહુમાંથી બીજા વહુમાં જાય અને વૃજંતો જન્મનો જેમ આ રીતે મનુષ્ય પણ એક જન્મમાંથી બીજા જન્મ જાય લભંતે નૈવૃત્તિમ ત્યારે એમને શાંતિ મળતી નથી. ભોગની વાસનાઓ કર્મ કરાવે, કર્મ ભોગ માટે કર્યો ભલે ભોગ પ્રાપ્ત કરાવે, એ ભોગની વાસના કર્મ કરાવે. આમ આ લોકો આ પ્રકારના ચક્રમાં કર્મફળ અને ભોગ એના ચક્રમાં ફસાયેલા છે. લભંતે નૈવ નિવૃત્તિમ ક્યારે પણ નિવૃત્તિ અર્થાત મોક્ષ સુખ પ્રાપ્ત નથી કરતા. એટલે ગતાગતમ લભંતે કામ કામઃ ગતાગતમ લભંતે. આમ કામઃ તો કામ્ય વિષયોની જ હંમેશા કામના રાખનારા મનુષ્યો ગતાગતમ જવું અને આવવું એમ આવાગમનની અંદર જ હંમેશા ફસાયેલા હોય છે. એમ કરીને આ બે શ્લોકમાં જે ભગવાનના સકામ ભક્તો છે એની ભગવાને વાત કરી. આ ભક્તો છે પણ સકામ ભક્તો છે. એટલે એના અનુસંધાનમાં હવેનો જે 22મો શ્લોક જે અત્યંત અગત્યનો શ્લોક છે અને અત્યંત પ્રસિદ્ધ શ્લોક છે, તો આના અનુસંધાનમાં આના બેકગ્રાઉન્ડમાં આ પ્રકારની ભૂમિકાના સંદર્ભમાં ભગવાન 22મા શ્લોકમાં જે પોતાના નિષ્કામ ભક્તો છે એની વાત કરે છે. ફલમ અનભિસંધાય ત્વામેવ આરાધયતામ સમ્યક દર્શન નિષ્ઠાનામ અત્યંત નિષ્કામાણામ કથમ યોગક્ષેમો સ્યાતામ. કોઈ કહે કે બધી જ કામનાઓ કોઈ પ્રકારના ફળની અભિસંધિ કર્યા વગર, બહુ ઉદારતા જોઈએ. કર્મ કરવું અને છતાં કોઈ પ્રકારના વર્તન અપેક્ષા ન રાખવી એમ બહુ ઉદારતા જોઈએ. કર્મ આપણે કરીએ, બધો પરિશ્રમ કરીએ છતાં પણ કોઈ પ્રકારના ફળની આપણના મનમાં અપેક્ષા ન હોય બહુ મોટી વસ્તુ છે. ફલમ અનભિસંધાય કોઈ પ્રકારના ફળનું અનુસંધાન કર્યા વગર, આસક્તિ રાખ્યા વગર, ત્વામેવ આરાધયતામ ભગવાન આપની માત્ર આરાધના કરતા, કર્મફળની આરાધના નહીં. મનુષ્ય આરાધના કરતો હોય, સામાન્ય મનુષ્ય કર્મફળની આરાધના કરતો હોય કર્મ દ્વારા. આમ કર્મ એ કર્મફળની આરાધનાનું સાધન બની ગયું. પણ આ ભક્તો કેવા છે? કર્મ એ ભગવાનની આરાધનાનું સાધન બનાવે છે. ત્વામેવ આરાધયતામ સમ્યક દર્શન નિષ્ઠાન. એવું ક્યારે બને? જેનામાં વાસ્તવિક દર્શન હોય એને એવું થાય. અર્થાત જે લોકો આ પ્રકારે આ ભોગ અને આ બધી ભૌતિક સિદ્ધિઓની મર્યાદાઓ સમજ્યા હોય એ પ્રકારનું દર્શન હોય. અર્થાત એમાં જે મર્યાદાઓ રહેલી જે સમજ્યા હોય, સાથે સાથે પોતે જે ઈચ્છે છે એવું શાશ્વત સુખ તો માત્ર ઈશ્વરમાંથી જ પ્રાપ્ત થઈ શકે એવું પણ જે સમજ્યા હોય, એવું જ્ઞાનને સમ્યક દર્શન કહેવાય. એ પ્રકારની સમજ વ્યવસાય એ પ્રકારનો થઈ જવો એ પણ એક બહુ મોટી વસ્તુ છે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા નાસ્તે કૃતઃ કૃતેન અકૃતઃ કૃતેન કર્મણા નાસ્તિ. અર્થાત ઈશ્વર કે શાશ્વત સુખ ક્યારે પણ કોઈ કર્મના પરિણામે ન મળી શકે. એ તો સ્વાભાવિક હોવું જોઈએ, પ્રાપ્ત હોવું જોઈએ. અર્થાત અકૃત એ તો સર્જન કરેલું ન હોવું જોઈએ, એ નિત્ય હોવું જોઈએ. અને કોઈ નિત્ય વસ્તુ ક્યારે કર્મથી પ્રાપ્ત ન થાય એવું છે. એટલે અર્થાત પોતે જે ઈચ્છે છે નિત્ય વસ્તુ છે અને કોઈ કર્મ કે પ્રયત્નથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ જાણવાની વસ્તુ છે. અને એટલા માટે કામનાઓથી મુક્ત થયા છે. આવા વિવેકને કારણે એ લોકો હવે કર્મફળની અનુસંધાન નથી કરતા, ઈશ્વરનું અનુસંધાન કરે છે. એમ કરીને ઈશ્વરમાં જેમણે નિષ્ઠા પ્રાપ્ત કરી છે એમ કરીને જ્ઞાન સમ્યક દર્શન નિષ્ઠાનામ અત્યંત નિષ્કામાણામ. તો બે કક્ષાઓ જ્ઞાનની કહી, પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પેલું પરોક્ષ જ્ઞાન છે એ પણ આપણને વૈરાગ્ય જન્માવતો હોય છે વિવેકમાંથી. એને પરિણામે જ્યારે ઈશ્વરનો અભેદ રૂપે જ્ઞાન થાય અત્યંત નિષ્કામ બની જાય. જ્યાં સુધી આ જ્ઞાનમાં નિષ્ઠા ન હોય ત્યાં સુધી કઈ ને કઈ કામનાઓ થઈ જતી હોય છે. અત્યંત નિષ્કામાણામ ઈશ્વર સાથેના અભેદ જ્ઞાનમાં જેને પૂરેપૂરી નિષ્ઠા પ્રાપ્ત કરી એને કોઈ પ્રકારની કામના રહે, એની સર્વ કામનાઓ પૂરી થઈ ગઈ. આત્મતૃપ્ત એ આત્મતૃપ્ત બની ગયા, અંતે ગયા છે બહાર ગયા છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એટલે યસ્તુ આત્મહૃદય સ્યાત આત્મતૃપ્ત આત્મનિવ સંતુષ્ટ. આત્મામાં જ રતિ, આત્મામાં તૃપ્તિ, આત્મામાં સંતોષ હોય એને કંઈ કરવાની જરૂર નથી. એ અત્યંત નિષ્કામાણામ. આમ જે તૃપ્તિ મનુષ્ય જીવનમાં શોધે છે એ જ્યારે પોતાનું જ પ્રાપ્ત થાય ત્યારે કોઈ પ્રકારની કામના રહેતી નથી. અત્યંત નિષ્કામાણામ કથમ યોગક્ષેમો સ્યાતામ. તો કોઈ પ્રકારની કામના ન હોય, એટલે કામનાની પ્રેરણા કોઈએ કરવાના કરતા હોય તો પછી એમનું જીવન ચાલે કેવી રીતે? જીવન ચલાવવા માટે કશીક તો કામના કરીએ તો જીવન ચાલે. એટલે પ્રશ્ન એ થયો કે આ લોકોમાં અત્યંત નિષ્કામાણામ કોઈ પ્રકારની કામના જ્યારે એમના નથી તો પછી એમનો યોગ અને ક્ષેમ એનું વહન કેમ થાય છે? એનું ભગવાન જાણે કે
22મા શ્લોકમાં ઉત્તર આપે છે અને પોતાના જ્ઞાની ભક્તનું વર્ણન કરે છે. મુખ્યત્વે ભાષ્યમાં કહે છે 238મા પાના પર 22મા શ્લોકની પહેલા ये पुनः निष्कामाः सम्यक् दर्शिनः अनन्याः अपृथग्भूताः परम देवं नारायणं. ये पुनः निष्कामः श्लोक चालू है तो ये पुनः निष्कामः सम्यक् दर्शिनः. पहला सकामः असम्यक् दर्शिनः. કામના વાળા અને જેમના જન્મ સમ્યક એટલે કે યથાર્થ દર્શન નથી. દરેકના જીવનમાં કંઈક દર્શન તો હોય જ છે. આમ જીવનનું દરેક દર્શન દરેક જણ ધરાવતું હોય છે. એ દર્શન જ હંમેશા કહ્યું પ્રમાણે એના જીવનનું સંચાલન કરતું હોય. પણ સામાન્ય મનુષ્યનું દર્શન સમ્યક દર્શન યથાર્થ દર્શન નથી. અથા સત્યતા જેવી છે એવી જાણતા નથી હોતા. જો શું સત્ય નથી અને સત્ય માનવી એમ કરીને એનું સમ્યક દર્શન નથી. એ પુનઃ નિષ્કામા સમ્યક દર્શન એમનું યથાર્થ દર્શન હોવાને કારણે એ લોકો નિષ્કામ છે. ટૂંકમાં જે કે કામના જન્મતી હોય છે કામના વસ્તુના યથાર્થ રીતે ન જોવાને કારણે જન્મતી હોય. એટલે જ્યાં ગુણ નથી ત્યાં હું ગુણનું દર્શન કરું તો મને એના પ્રત્યે રાગ જન્મે. જ્યાં દોષ નથી ત્યાં દોષનું દર્શન કરું તો ત્યાં દ્વેષ જન્મે. આમ રાગ અને દ્વેષ ગુણ અને દોષના દર્શન કરવાને કારણે જન્મે છે. પણ એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ નથી. આ ગુણ અને દોષ કંઈ પણ આપણે દર્શન કરીએ એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ નથી. ભલે વ્યાવહારિક સ્વરૂપ ભલે હોય એટલે વ્યવહારમાં ગુણ દોષ હોય છે એ પ્રમાણે ગુણ ગ્રહણ કરીએ દોષનો ત્યાગ કરીએ. પણ અંતિમ દ્રષ્ટિમાં ગુણ અને દોષ કોઈ વસ્તુ ખરેખર હોતા એટલા માટે નથી હોતા કે જે વસ્તુ છે એને ગુણ દોષ સ્પર્શ કરી શકતા નથી. એટલે ઉપાધિને આપણે સત્ય માનતા હોઈએ તો જરૂર ગુણ દોષ સ્પર્શ કરી શકતા હોય. એટલે ઉપાધિના સ્તર પર વ્યવહાર કરતા હોઈએ કે ઉપાધિમાં અહમભાવ રાખીને વ્યવહાર કરતા હોય તો ગુણ દોષની બહુ કાળજી લેવી પડે. એમાં શંકા જ નથી. ઉપાધિને સત્ય ઉપાધિને આત્મા માનવાથી થતો હોય છે. પણ ઉપાધિ કે આત્મા નથી. એટલે અંતિમ સત્ય દર્શન કયું છે? અંતિમ યથાર્થ દર્શન કયું? એક જ આત્મા જે નિષ્કામ નિષ્પાપ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આ બ્રહ્મ નિર્દોષ છે. સર્વ ગુણ દોષથી રહિત છે. એમાં કોઈ ગુણ પણ સ્પર્શી ન શકે અને દોષ પણ ન સ્પર્શ શકે. એટલે કે વિદ્યા વિનય સંપન્ન કોઈ સાત્વિક બ્રાહ્મણ એની સાત્વિકતા એને સ્પર્શે નહીં. કે ગાય કે હાથી રજોગુણ એની રજોગુણ ન સ્પર્શે. કૂતરો કે ચંડાળ તમો એ પણ સ્પર્શે જ નહીં. આમ સત્વ રજસ કોઈ ગુણ સ્પર્શે નહીં. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આ બ્રહ્મ સર્વ સમાન છે, નિર્દોષ છે. કોઈ પ્રકારના ગુણ કે દોષથી અસ્પૃષ્ટ છે. એ સમ્યક દર્શન છે. વસ્તુનું દર્શન એટલે વસ્તુ એક જ છે. અંતે જે બ્રહ્મ જે નિર્દોષ છે એટલે કે નિર્ગુણ છે એવા સમ્યક દર્શન હોય એ લોકો નિષ્કામ એ પૂર્ણ રીતે નિષ્કામ બની રહ્યા હોય છે. કામના હંમેશા વસ્તુનું યથાર્થ દર્શન ન થવાને કારણે જન્મતી હોય. કોઈ વસ્તુ ઈચ્છીએ કોઈ વસ્તુને ગ્રહણ કરવા ઈચ્છીએ કે ત્યાગ કરવા ઈચ્છીએ એ ત્યારે જ બનતું હોય જ્યારે એ વસ્તુના પારમાર્થિક સ્વરૂપને ન સમજતા હોય ત્યારે. પણ છેવટે દરેક વસ્તુમાં અસ્થિ ભાતિ પ્રિય એ ખરેખર નક્કર વસ્તુ છે. બીજું બધું ખાલી કોચરું છે. અર્થાત બીજું બધું માત્ર શું છે કે વેશ છે. જેટલા ઊંચે સમજીએ એટલા ઊંચે એ પછી કામના રહે છે ને. આત્મા માટે કોઈ કામના રાગ પણ ન હોય, દ્વેષ પણ. આત્મા ક્યારેય કામના વિષય ન બને. દુનિયા આત્મા કામનાનો વિષય બને પણ નહીતર આત્મા કામનાનો વિષય ન બને. એટલે નિષ્કામ. ટૂંકમાં હવે ભગવાન એમના સર્વોત્કૃષ્ટ ભક્તોની વાત કરે. આ કેવો પ્રકરણ છે? જ્ઞાન ભક્તિનો પ્રકરણ છે. જ્ઞાન લક્ષણા ભક્ત એટલે પોતાના સર્વોત્કૃષ્ટ ભક્તો કેવા છે ભગવાન આ 22મા શ્લોકમાં એની વાત કરે છે. તો 22મા શ્લોકમાં કહે છે અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહम्. અનન્યાઃ મામ ચિંતયन्तઃ ये जनाः मां परिपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहामि अहं. ભક્તોના કેટલા વિશેષણ કહે? અનન્યાઃ એક વસ્તુ, બીજું મામ ચિંતયંતઃ ત્રીજું.
પર્યુપાસતે મામ પર્યુપાસતે ત્રીજું, નિત્યાભિયુક્તાનામ ચોથું. આવા આ ભક્તના 4 લક્ષણ છે. તેષામ એટલે અનન્યા, જે લોકોમાં અન્ય નથી, મામ ચિંતન સતત મારું ચિંતન કરનારા છે. પર્યુપાસતે સર્વત્ર સર્વ મારી જ ઉપાસના કરનાર, મને જ ઉપાસના, મારી ઉપાસના કરનારા છે, અર્થાત મારી જ પૂજા કરનારા છે. ચિંતનમાં સતત મારું કરનારા છે, મને આત્મભાવે જોનારા છે, સતત કર્મ દ્વારા મારી ઉપાસના કરનારા છે. અભિયુક્તાનામ સતત મારામાં જ જોડાયેલા છે, ક્યારેય મારાથી ભિન્ન નથી. તેષામ અહમ યોગક્ષેમ મહામી, એ લોકોના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. ભગવાન એટલે છે એ કહ્યું મત ભજને નહીં સર્વસિદ્ધિ ભક્તાનામ. બીજા બધા લોકો સિદ્ધિઓ કેમ પ્રાપ્ત કરે છે? અનેક પ્રકારનું કર્મ કરી કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ભક્તાનામ આપી તો આપણા ભક્તો જે બીજી કશી વસ્તુ માટે પ્રયત્ન ના કરતા હોય, જો આપનું ભજન કરતા હોય, એ લોકોને શું થાય? તો કે મત ભજને નહીં સર્વસિદ્ધિ, અમારા ભજનથી જ બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાન એમ કરીને પોતાના ભજન નહીં કે ભક્તિની મહત્તા બતાવે છે. હવે આ અધ્યાયમાં હવે પછીના શ્લોકમાં ભગવાન પોતાના ભક્તનો મહિમા બતાવે છે કે કેવા મારી ભક્તિથી, મારા ભજનથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય. તો ભજન કોને કહેવાય એ એમાં સમજાવે છે. ભગવાનનું ઉત્કૃષ્ટ કક્ષાનું ભજન કોને કહેવાય? તો હવે ભાષ્યમાં સમજાવે છે આ શ્લોક. અનન્યાઃ અપૃથગ્ભૂતાઃ પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતાઃ સંતઃ ચિંતયન્તો મામ યે જનાઃ સંન્યાસિનઃ पर्युपासते ये पुनः निष्कामः सम्यक् दर्शनः अनन्याः येभ्यः अन्यः न विद्यते इति अनन्याः. अनन्य शब्दना भगवान अनन्य शब्द गीताમાં અનેક જગ્યાએનો પ્રયોગ કર્યો છે અને જરા જુદા જુદા પ્રકારના એના અર્થ કરવામાં આવતા હોય છે. येभ्यः अन्यः न विद्यते, જેમને માટે અન્ય કશું છે જ નહીં, અન્ય નામની જેમને કોઈ વસ્તુ જ નથી, એમનો અનન્યા. એટલે અપૃથક ભૂતાહ, ભગવાન કે જે લોકો મને એમનાથી જુદો ગણતા નથી, અપૃથક ભૂતાહ, જે લોકો મને આત્મા જ ગણે છે, એ લોકો ભગવાનને પોતાની વચ્ચે કોઈ અંતર રાખતા નથી. પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતાહ, હું જે પરમ દેવતા છું નારાયણ, અને એ લોકો આત્મભાવે જ હંમેશા જુએ છે. દેવતા એ નારાયણ એ જ મારો આત્મા છે, અર્થાત ભગવાનમાં અને પોતાનામાં કોઈ પ્રકાર અંતર રાખીને ભક્તિ કરતા નથી, પરંતુ ભગવાનને આત્મ સ્વરૂપે જ જોતા હોય છે. અન્ય ભેદષ્ટિ વિષય ન વિદ્યતે યેષામ તે અનન્યાઃ, એ પણ ખરું કે એમના મનમાં કોઈ પ્રકારનો ભેદભાવ, હું અને તું એવો ભેદભાવ જ નથી. એવું ક્યારે બની શકે? સર્વ અદ્વૈત દર્શિનઃ, ટૂંકમાં એમને અદ્વૈત એક આત્મા સિવાય બીજા કશાનું દર્શન જ નથી. એટલે હું અને તું એ પ્રકારના ભેદ જેમના મનમાંથી મટી ગયા છે. બહુ મહાન વસ્તુ છે. હું અને તું એવા ભેદ મટી ગયા છે. એવું ક્યારે માટે? ત્યારે હું ન રહ્યો હોય ત્યારે. તું ક્યારે જતો રહે? હું જતો રહ્યો ત્યારે જતો ને જતો રહે. હું રહ્યો હોઉં અને પછી તું નથી એવું કેવું મુશ્કેલ છે. કે હું જે છે એ તુંના સંદર્ભમાં જ હોય છે. તું વગર હું ના હોઈ શકે. તું ક્યારે હોય? હું હોઉં ત્યારે, અને હું પણ ક્યારે હોઉં? તું હોય ત્યારે. એટલે હું અને તું એ પ્રકારના ભેદ પણ જેના મનમાં રહ્યા નથી. એવું ક્યારે બને? હું એટલે શું? હું અર્થાત આત્મા, કયો આત્મા? જેના ઉપાધિમાં અહમ ભાવ છે એવા આત્માને આપણે હું કહીએ છીએ. હું પણ એ આત્માનું અંતિમ નામ નથી. હું સર્વનામ જે છે એ પણ આત્માનું વાસ્તવિક વર્ણન ના કરી શકે. હું એવું સર્વનામ શરણો વાપરતા હોઈએ છીએ. ઉપાધિ અંદર અહમ ભાવ હોય એ આત્માને હું કહેવામાં આવતો હોય છે. એવો હું એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, અર્થાત હું એટલે કે વ્યક્તિ, એ વ્યક્તિ જ જ્યારે ના રહી હોય, અને એવું ત્યારે જ બને જ્યારે આ ઉપાધિમાં અહમ ભાવ નથી. ત્યારે શેમાં અહમ ભાવ છે? અહમેવ ભગવાન વાસુદેવ સર્વાત્મા ન વ્યતિરિક્તમ કિંચિદ અસ્તિ. હું જ ભગવાન વાસુદેવ સર્વાત્મા, આ સર્વનો આત્મા ભગવાન જે વાસુદેવ તે જ હું છું. ન વ્યતિરિક્તમ કિંચિદ અસ્તિ, માત્ર અન્ય જગતમાં કંઈ છે જ નહીં. આ પ્રકારનું દર્શન જેનું છે. એટલે
સર્વોત્કૃષ્ટ દર્શન. એક અહમની અંદર અત્યારે મારે શું સમાય છે? માત્ર મારું શરીરથી આગળ અહમ, હું શબ્દનો પ્રયોગ કરું ત્યારે એમાં શેનો સમાવેશ થાય? એની મર્યાદા છે. હું શબ્દની વ્યાપકતા કેટલી છે? આ શરીર સુધી, ટૂંકમાં ચામડી છે ત્યાં સુધી હુંની વ્યાપકતા છે. એથી આગળ જાય તો હું નથી, કશું છે અનાત્મા. આ લોકોના હુંની વ્યાપકતા કેટલી છે? એમનો હું માત્ર આ શરીર પૂરતો હવે મર્યાદિત નથી. જેમનો હુંમાં કોઈ પ્રકારની મર્યાદા જ નથી, જે હું સર્વનો સમાવેશ કરી લેતો હોય. એ કોઈ સાદી વસ્તુ નથી. આ તો જીવન દરમિયાન પ્રત્યેક ક્ષણે આ પ્રકારની ઉપાસના કરીએ તો થતું હોય. પ્રત્યેક ક્ષણે આપણો સ્વાર્થ હંમેશા આપણને બીજા બધા જુદો પાડીને પોતાના સ્વાર્થને કેમ સાધો એ પ્રકારનો પ્રયત્ન જ કરાવડાવતો હોય છે. તેથી ભગવાને નિષ્કામ કર્મની વાત કરી એ આવી જ રીતે ધીમે 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 આ ઉપાધિમાંથી જે તીવ્ર અહમભાવ કેમ હોગાવો એના માટે એક આમ સરસ સાધન બતાવ્યું. ધ્યાન ને બધા કરતા પણ વ્યવહારમાં જ આ સાધન છે. કારણ કે દરેક વ્યવહાર હંમેશા હું અને તું એના ભેદ ઉત્પન્ન કરતા હોય છે. દરેક વ્યવહારની અંદર આ હું અને તું એના ભેદ તરત પ્રગટ થઈ જતા હોય છે. એ ભેદ જે દ્રષ્ટિ છે એને વશ થયા વગર ભલે મારું મન કહેતું હોય કે આ જુદો છે ને હું જુદો છું, તેથી મારો આ રસ છે ને પેલાનો પેલો રસ છે, મારું આટલું મારું સહી એમ કરે, મારું પોતાનું રાખવું એમ કરે, મારો ભાગ પાડી લઉં, એવી ગણતરી સત મન કર્યા કરતો હોય છે ને એ રીતે હંમેશા વિભાગ કરતો હોય છે. મનની એ પ્રકારની વૃત્તિને તાબે થયા વગર એવી કોઈ પ્રકારની એટલે કોઈ પ્રકારનો પરિગ્રહ, કોઈ અહમ ભાવ, મમ ભાવ, અમારું છે વગેરે, માં હૃદય માં કસ્ય ધનમ માં હૃદય કસ્ય ધનમ, કોઈના ધનની ગૃહિ એટલે કે લાલચ ના કરે. એટલે ક્યાં સુધી આ એક એક સૂચનાઓ આપણે ક્યાં સુધી લઈ જાય? એક પણ સૂચના આપણને છેવટે ઈશ્વર સુધી લઈ આવી છે. કોઈને ધનની લાલચ ના કરે, કોઈના એટલે બીજાના તારા કોઈના ધનની લાલચ ના કરે. શું એટલે આસક્તિનો અભાવ, કોઈ પ્રકારની માલિકીનો અભાવ, કોઈ પ્રકારની મમતાનો અભાવ. આ તો બધું કરવાની જરૂર છે. એટલે એમને જ્ઞાન ન થાય, આ બધું કર્યા વગર ન થાય. આપણે એમ કે આપણે ભક્તિ ન કરીએ, અમે જ્ઞાન કરીએ એટલે આવું કર્યા વગર. જ્ઞાન એટલે શું? જ્યાં સુધી આ વસ્તુઓ ન ઉતરે ત્યાં સુધી આ ઉગતું નથી બધું. ટૂંકમાં આ બધા બીજ ક્યારે ઉગે એ પ્રકારે ધરતી આપણે તૈયાર કરી ત્યારે. અને તેથી જ્યાં સુધી આપણે આવું જાળવી જ રાખતા હોઈએ હંમેશા પોતાનું જ અહમ અને મમ, તે વસ્તુ થતી નથી હોતી. એટલે કહ્યું કે ન મદ વ્યતિરિક્તમ કિંચિદ અસ્તિ ઇતિ જ્ઞાત્વા, અન્ય કોઈ છે જ નહીં. અહમેવ ભગવાન વાસુદેવ. ભગવાન વાસુદેવ તો સર્વનો આત્મા છે. સમોહમ સર્વભૂતેષુ આમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશ સ્થિત. હે ગુણાકેશ, પ્રાણી માત્રના અંતરમાં હું આત્મા રહેલો છું. એને અહમ કહેવા માટે શું કરવું પડે? આની અંદરથી અહમ ભાવ દૂર કરવો જ પડે. અને અહમ ભાવ એમને દૂર થતો નથી, બેઠા બેઠા ચિંતન કરવાથી નથી થતો. હું સાક્ષી છું, ફળાણો છું, ઢીકણો છું, આ બધી વસ્તુ બરોબર છે, એ કશું નથી થતો હતો. ક્યારે થાય? વ્યવહારની અંદર જે કર્મ કરતા હોઈએ એ દ્વારા આપણો સ્વાર્થ જેમ પ્રગટ થતો હોય એને દૂર કરતા જ ત્યારે થાય. બાકી બધું સાક્ષી ભાવ ફલાણું કરવું એ બધી બહુ મર્યાદા છે. 15-20 મિનિટ હવે રહે કરે સાક્ષી ભાવ. પરંતુ વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે સાવધાની રાખતા હોઈએ ને સાક્ષી ભાવ નહીં, સાક્ષી એટલે દૂર ઉભા રહ્યો. એમાંથી કંઈ શીખવાનું નથી આવતું. વિચાર હોવો જોઈએ. માત્ર સાક્ષી ભાવ થતો નથી હોતો, પણ સમજ હોવી જોઈએ કે જો કેવી રીતે અન્નમય, પ્રાણમય, મનોમય કોષો બધા શીખવાડે છે. એનો અર્થ કે કેવો તો અહમ ભાવ પ્રસરેલો છે ઉપાધિની અંદર, અને કેવો એ બધા કોષમાં અહમ ભાવ આપણા વ્યવહારની અંદર સતત કેવો ભાગ ભજવતો. આમ જેમને આપણે જોઈએ અને જેમને આપણે એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. બહુ કષ્ટદાયક, મહાન તપશ્ચર્યા. ભલે માણસ ભૂખ્યો રહેતો હોય કે તરસ્યો રહેતો હોય કે ના રહેતો, એક પગ ઉભો રહે, બધી સરસ વસ્તુ, પણ આ મૂળભૂત તપશ્ચર્યા છે. ભગવાને આપણને શીખવાડે. એમ કરીને આ લોકો આવી રીતે પરિપક્વ થયેલા છે. એટલે એમ કે રમણ મહર્ષિ હોય કે રામકૃષ્ણ પરમહંસ આમ કે 15 દાડા 16 વર્ષમાં થઈ નથી જતા હોતા. કંઈ કેટલું જ એટલે અનેક જન્મ સંસિદ્ધ તથો યાદી પરામૃતિમ. આમ આ રીતે સતત પ્રયત્નપૂર્વક, કે આ અનાદિ કાળથી જે અહમભાવ, વ્યક્તિગત અહમભાવ એટલો દ્રઢ થઈ ગયો છે, મુક્ત થવાનો સતત પ્રયત્નની આવશ્યકતા છે. અહમેવ ભગવાન વાસુદેવ સર્વાત્મા ન મદ વ્યતિરિક્તમ કિંચિદ અસ્તિ. હું જ ભગવાન વાસુદેવ છું. એટલે આમ તો ભગવાનની સાથે ભગવાનનો પક્ષ લીધો.
ભગવાનનો પક્ષ લેવા માટે પછી કોઈનો પક્ષ બીજા લેવાય જ નહીં થઈ ગયો. આ બધો પક્ષ મારો પક્ષ થઈ ગયો. ટૂંકમાં મહાત્માઓ સમજાવતા હોય છે કે આપણે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત, ઈશ્વરને મેળવવું હોય તો ઈશ્વર કેવો વ્યવહાર કરે આ સંજોગોમાં. બરાબર કે ભગવાન હોત તો આ સંજોગોમાં શું કરત? પેલાનો આત્મા છે ને મારો આત્મા છે તો ભગવાન શું કરત? જેમ મારા ધારો કે મારા દાંત વડે જીભ કચડાઈ ગઈ તો હું શું કરું? દાંતને સજા કરું? જીભમાં પણ હું જ છું અને દાંતમાં પણ હું છું. અને માટે ઘણી વાર આપણા હાથથી આપણી ઝોંક વાગી જાય એવું તો થાય શું કરે? આપણે સજા કરીએ છીએ. એટલે બંનેની નજરે હું હોઉં તો મારું કેવું વર્તન હોય? ઈશ્વર ભગવાન ધારો કે કૃષ્ણ ભગવાન હોય તો અમે કેવું વર્તન કરે? શું કરે? એનો પણ આત્મા છે ને આનો પણ આત્મા છે, શું કરે? એવું કંઈક આપણે એટલે અર્થાત આપણું આઈડેન્ટિફિકેશન અર્થાત આપણું તાદાત્મ્ય શેની સાથે છે? ભગવાન વાસુદેવ સાથે તો બહુ મોટા છે. નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય સમોહમ સર્વભૂતેષુ પ્રાણી માત્ર હું સમાન છું. મને ક્યાંય દ્વેષ ને રાગ નથી. એટલે આટલું કર્યા છતાંય કે જે દ્વેષ રાગ નથી. એટલે કૌશિકી ઉપનિષદની અંદર ઇન્દ્ર જે છે પ્રતરનને ઉપદેશ આપે છે. પ્રતરન એને દેવતાઓને ખૂબ યુદ્ધની અંદર ખૂબ મદદ કરી. એટલે ખૂબ એના પર પ્રસન્ન થઈને ઇન્દ્રને વરદાન આપ્યું કે તારી જે પ્રકારની ઈચ્છા હોય તેને જેને તારું હિત થતું હોય એવું તું કોઈ પણ એક વરદાન માંગે ને. તો પ્રતદન કહે કે પણ મહારાજ મારું હિત શેમાં થાય તમે જ નક્કી કરીને તમે જ મને વરદાન આપો. ઇન્દ્ર કે મેં તને વરદાન આપવાનું કહ્યું, મારે તારે માગવાનું છે. તો કે પછી વરદાન આપ્યું ગણાય જ નહીં, કારણ કે હું તો એમ જ કહું છું કે આપ જ મને આપો, તો આપ જ નક્કી કરો. એટલે છેવડે ઇન્દ્રના માસે આવ્યો કે સારું ભાઈ મેં વરદાનની પ્રતિજ્ઞા કરી છે માટે હું વરદાન તને આપીશ કે તું મને જાણ. તારી સૌથી હિતતમ વસ્તુ કઈ છે તો તું મને જાણ. મહારાજ તમને જાણવાનું એટલે શું? હમણાં જ તમે પેલા એનો વૃત્રાસુરનો વધ કર્યો, પેલાનો વધ કર્યો, ફલાણોનો વધ કર્યો. આ ઇન્દ્ર? તો કે હા આ ઇન્દ્ર જેને આનો વધ કર્યો, પેલાનો વધ કર્યો, આને સજા કરી, પેલાને સજા કરી. આ બધું કરવા છતાં હું કઈ કરતો નથી. એ રીતે મને જાણ. એટલે આમ ભગવાન બધું કરવા છતાંય કેટલા લોકો સાથે એમણે તો ઘણા બધા અસુરોને હરિસૂદન મધુસૂદન કેટલા સૂદન બધા લોકોનો નાશ કરનાર ભગવાન છે અને છતાંય કંઈ કરતા નથી. એટલે ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ એની સાથે એનું તાદાત્મ્ય. ટૂંકમાં ધીમે ધીમે કહેવાનો મતલબ આ મોટો આદર્શ છે. પરંતુ હંમેશા આદર્શ એના નામની ઉપાસના જ્યાં સુધી ન કરી શકીએ ત્યાં આપણી ભાવના રાખીએ કે આ પ્રકારનો આદર્શ છે તો ઉપાસના મળી જાય. એ ઉપાસના ધીમે ધીમે છેવટે દર્શનમાં પરિણમે. પણ આને પરિણામે જેમણે આ પ્રકારનું દર્શન સિદ્ધ કર્યું છે અહમેવ ભગવાન વાસુદેવ સર્વાત્મા ન મદ્વ્યતિરિક્તમ કિંચિદ અસ્તિ ઇતિ જ્ઞાત્વા. આ રીતે જાણીને કે માણસ અન્ય કંઈ જ નથી. તમેવ પ્રત્યંચમ સદા. એટલે શંકરાચાર્ય કહ્યું કે પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતા. પરમ દેવ જે છે નારાયણ એને એની અંદર એમાં આત્મભાવ છે, કોઈ ઉપાધિની અંદર આત્મભાવ નથી. એને કારણે અનન્યા ટૂંકમાં ઈશ્વરમાં પોતાના વચ્ચે કોઈ પ્રકારનો અન્યતા એટલે ભેદ નથી, અથવા પોતાને અહીં કશાયની વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નથી. સર્વ અદ્વૈત દર્શન સર્વદૈક અદ્વિતીય આત્માના કે પોતાના જ દર્શન કરનારા તે સર્વભોગ નિસ્પૃહા. એટલા માટે બધા ભોગથી નિસ્પૃહ થઈ ગયા. ભોગ પણ ત્યારે હોય શકે, ભોગની કામના પણ ત્યારે હોય જ્યારે ભોગ્ય વિષય કોઈ માર્ગજન્ય હોય ત્યારે. હંમેશા ભોગની કામના પણ ત્યારે હોય જ્યારે કોઈ ભોગ્ય વિષય હોય જે મારા કરતા ભિન્ન હોય. આ મારા હાથને ભોગવવાની કામના મને જન્મતી નથી, કેટલા હાથનું ઊંચું છે એવું તો થતું નથી હોતું. કેરી હોય ને ભોગવાની ભાવના મારી ભિન્ન છે. એ કેરીમાં જે છે મારા નથી ભિન્ન હોતો શું તો આ હાથમાં જે તો મારું હું જ છું, માટે એને ભોગવવાનો પ્રશ્ન જ રહેતો. પણ કેરીમાં જે મારા નથી અને માટે મારે પ્રાપ્ત કરો મારે ભોગવાની ભાવના જન્મે. આ ભોગની ભાવના પણ ક્યારે જન્મે? જ્યારે ભેદભાવ હોય ત્યારે. હું ભિન્ન છું, આ ભિન્ન છે. સર્વભોગ નિસ્પૃહા. આ સર્વની અંદર આત્મભાવ હોવાને કારણે કશાયને પોતાની જીવ ન સમજતા હોવાને કારણે સર્વભોગ નિસ્પૃહા. અંતેથી આત્માનમ ચેત વિજાનયાત અયમ અસ્મિતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીર મનુ સંજરે. પંચદશીમાં કહે છે 7મા અધ્યાયની અંદર એક જ શ્લોક બૃહદારણ્યક ઉપનિષદમાં લીધેલો છે. પંચદશીનો 7મો અધ્યાય છે તૃપ્તિદીપ પ્રકરણ. જે જ્ઞાની પુરુષ છે જીવન મુક્ત એ કેવી તૃપ્તિનો આનંદ એને કેવી તૃપ્તિ હોય છે એ તૃપ્તિને પ્રકાશિત કરનારો પ્રકરણ છે. તૃપ્તિદીપ જે પ્રકાશ છે. તો જ્ઞાની પુરુષની તૃપ્તિ છે એનું પ્રકાશ કરનારો આ પ્રકરણ છે.
એક જ શ્લોક લીધેલો છે, આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિતિ પુરુષ. ત્યારે પુરુષ કે મનુષ્ય વિદ્વાન આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે, આ હું છું એ રીતે, અયમ આ આત્મા, આ હું છું, અર્થાત એ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરે. કિમ ઈચ્છન, પછી એને કઈ ઈચ્છા રહે? કોઈ ઈચ્છા ન રહે. કશે કામ આયા, ઈચ્છા કરનારામાં કોઈ ના રહે. આમ ઈચ્છાના વિષયમાં કોઈ પોતાને ભિન્ન નથી, ઈચ્છાનો કોઈ વિષય રહ્યો નથી, ઈચ્છા કરનાર પણ રહ્યો નથી. શરીર મનુષ્ય જ્વરે, શા માટે? શરીરની કોઈ પ્રકારની જ્વર કે પીડા આવે ભોગવે નથી ભોગવતો એમ કે, એટલે કિમ ઈચ્છન, ઈચ્છામાં કોઈ વિષય પણ, એટલે સર્વભોગ નિસ્પૃહા, એ અત્યંત નિષ્કામ ક્યારે બની જાય? જ્યારે કામનો કોઈ વિષય જ ન રહે. નહીતર આપણે આમ ડિસિપ્લિન રાખીને એમ કરીને કામ ન કરીએ જેવી વસ્તુ છે. આપણા મન પર બરોબર કાબુ રાખીને એને કોઈ કામ ન કરવા દઈએ કે કામના જન્મીને આપણે નિવૃત્ત કરીએ જુદી વસ્તુ છે. પણ અત્યંત નિષ્કામ તો એને જ કહેવાય જ્યાં કામના જન્મવાની કોઈ શક્યતા નથી રહી. જ્યાંથી કામના જન્મવાની શક્યતા હોય ત્યાંથી જન્મ, ક્યારેક જન્મ આપણે અસાવધાન ક્ષણમાં જન્મી જાય પાછી. પેલો બિરબલ અકબર કે ને કે આ ફલાણાની ભાષા શું છે? કઈ ભાષાની માતૃભાષા? કઈ બહુ ભાષા બોલતો હોય પણ એની માતૃભાષા એ સાવધાન હોય ત્યારે તો સારી ભાષા બોલે, એને અસાવધાન ક્ષણમાં પકડો તો જ ખબર કે એની માતૃભાષા કઈ, એમને બોલી જાગતો. એટલે એકદમ બેઠેલો હોય વિચારો, એકદમ શિયાળામાં ઠંડુ પાણી રેડ્યું અને એકદમ જે અલ્લાહ કશું બોલ્યું ખબર જો એની માતૃભાષા છે. કેવા ઉર્દુ બોલે કે ફલાણું બોલે બોલે. ટૂંકમાં અસાવધાન ક્ષણની અંદર વસ્તુ બહાર પડી જાય. સાવધાન હોય ત્યાં સુધી આપણે હંમેશા કડક ના કડક રહેતા હોય, એટલે બધી વસ્તુ જાળવી રાખતા હોય. અસાવધાન ક્ષણોની અંદર એટલે સુષુપ્તિમાં માણસની કોઈ પ્રકારની ફેશન બેશન ના હોય ત્યારે જ એનો ખરો દેખાવ ખબર પડતી હોય. અને તેવી જ રીતે એટલે અત્યંત નિષ્કામ ત્યારે બની જાય જ્યારે કોઈ સાવધાન રહેવાની આવશ્યકતા ના હોય, જેને કહેવાય સહજતા, એટલે સ્પોન્ટેનિટી. આ ભગવાનના સહજ નિષ્ઠ ભક્તો છે. ભગવાનના સહજ નિષ્ઠ ભક્તો છે એટલે કે અત્યંત સર્વભોગ નિસ્પૃહા, બધા જ ભોગમાંથી જે લોકોની સ્પૃહા મુક્ત દૂર થઈ ગઈ છે. એટલે શરૂઆતમાં પ્રયત્નથી આવું થાય, છેવટે પ્રયત્ન રહિત એ લોકો સર્વભોગમાંથી નિસ્પૃહ છે. મામ એટલે કયું? ચિંતયંત મામ. પહેલા અનન્યા, બીજું કયું? મામ ચિંતયંત, સતત મારું ચિંતન કરતા કરતા. તમે પ્રત્યંચમ સદા ચિંતયંત, એ જ ઈશ્વરને આત્મ સ્વરૂપે ચિંતન. તમે ચિંતનનો પ્રયત્ન હોય તો સદા ચિંતન ના. આ સદા શબ્દ વાપરે તો સદાનો અર્થ એવો થયો કે પ્રયત્ન ના હોય. હંમેશા સતત એક જ વસ્તુ થાય જેમાં પ્રયત્ન ના હોય. પ્રયત્ન હોય તો સતત ના થાય. કોઈ પણ વ્યક્તિ કશું સતત તો ના જ કરી શકે. પ્રયત્ન કરવાનો હોય એટલે સતત ના થાય. થાકી જાય માણસ ક્યારેક, કંઈક થાકી જાય, કંઈક થાય જ. પ્રયત્ન રહ્યો હોય તો હંમેશા એમાં કોઈને કોઈ વિક્ષેપ પડવાનો જ. આમ તો પ્રયત્ન જો વિક્ષેપ ન પડતો હોય, સતત કોઈ વસ્તુ એવું થતી હોય ત્યારે જ થાય જ્યારે કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય, જ્યારે સ્વાભાવિક થઈ ગયું હોય ત્યારે. તો મામ ચિંતયંત, સતત મારું ચિંતન કરનારા. હવે સતત ચિંતન કશી વસ્તુનું કેમ થાય? કે ખાવું હોય પીવું કશું તો કરો. સ્વામી કામ કરી દે ભગવાનનું ચિંતન કેવું થાય? કર્મ કરી દે હોય તો કર્મનું ચિંતન કરવું જ પડે ને. હવે ભગવાનનું ચિંતન થાય કેવી રીતે? આમ રામ 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 સતત આપણે ધારો કે જપ કરવો હોય ત્યારે પણ ક્યારે થાય? બીજું કશું ન કરીએ ત્યારે. પણ ખાતા હોય પીતા હોય બીજું કંઈ કર્મ કરતા હોય ત્યારે તો એ ના થાય. એમ તો ચિંતન ઈશ્વરનું સતત ક્યારે થાય? આ ભક્તો ઈશ્વરનું સતત ચિંતન કેમ કઈ રીતે કરી શકતા છે? કારણ કે ઈશ્વરના ચિંતન માટે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. એવું કેમ? કારણ કે ઈશ્વરને આત્મરૂપે જાણે છે. આત્માનું ચિંતન કરવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. હું ક્યારે મારી જાતે ભૂલતો નથી કે મારે યાદ દેવા હું છું એવું યાદ દેવાની જરૂર પડે છે? હું છું એટલે ભૂલી ગયો, હું છું ભૂલી ગયો, બધું ભૂલી ગયો. હું છું એ ક્યાં નહીં ભૂલી જતો, બીજું બધું ભૂલી જાય. હું ક્યાં, અરે કોણ છું એ પણ માણસ ભૂલી જાય. કંઈ ગડબડ થઈ ગઈ તો હું કોણ છું એ ભૂલી જાય. તો હું છું એ જો મગજ પર આધાર રહેતો તો ભૂલી જવાત. હું ચેતન છું, હું છું, હું પ્રિય છું, આ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે જો ચિંતનની આવશ્યકતા તો માણસ ભૂલી ગયા હોત. તો એ કેવું છે? સ્પોન્ટેનિયસ અર્થાત સહજ છે. એટલા જ હું છું, હું સભાન છું, હું પ્રિય છું, એ મારું જ્ઞાન જે સતત છે એ હંમેશા મારા બધા વ્યવહારનું સંચાલન કરતું હોય છે કે હું પ્રિય છું. મારે ચિંતા નહીં કરું સવારે પણ કે સવારે હું કોણ મારો પ્રિય વિષય છે, હું પ્રિય વિષય જરા જરા જપ કરતો, એવી કોઈ ચિંતાની જરૂર નથી. કોઈ પ્રકારના પ્રયત્ન વગર
હું પ્રિય છું એ વૃત્તિ હંમેશા મારા બધા વ્યવહારનું સંચાલન કરતી જાય. જે મને ભય જન્મતો હોય તો પણ એને કારણે, કે પ્રેમ જન્મતો હોય પણ એને જ કારણે. જે કંઈ હું કરતો હોય બધું શેના માટે કરતો? હું પ્રિય છું. હું રટણ કરું છું, હું પ્રિય છું, હું પ્રિય છું, હું પ્રિય છું. તો ચિંતન થાય છે. શા માટે કોઈ ચિંતન થાય? કારણ કે જે કંઈ વ્યવહાર કરશે બધા વ્યવહારની બહાર હું પ્રિય છું એ વસ્તુ જ વ્યક્ત થતી હોય છે. જે કંઈ વ્યવહાર કરતો હો, હું ખાતો હો, પીતો હો, ન ખાતો હો, ન પીતો હો, બોલતો હો કે ન બોલતો, જે કંઈ કરતો હો, આ બધાની પાછળ હું પ્રિય છું એ જ વસ્તુ હોય છે, બીજું કશું જ નથી આવતું. જેને ચિંતન કરવાની જરૂર પડે તો ક્યારેક ભૂલી જાય. સ્વામીજી કહે કે આ મૂલ્યો બધા છે, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, જે શાસ્ત્રો પણ મૂલ્યો કહેતા હોય છે, એ મૂલ્યોનું પણ જે બેસિસ અર્થાત મૂલ્યોનો પાયો કયો? તો એવું ધારો કે એ મૂલ્યો કોઈને શીખવાની જરૂર પડે છે? એ મૂલ્યો શું વ્યક્તિગત મૂલ્યો છે કે યુનિવર્સલ એટલે સર્વસામાન્ય મૂલ્યો છે? તો કે આ પ્રાણી માત્રના સર્વસામાન્ય મૂલ્યો છે. કારણ કે ઈજા કોઈને પસંદ હોતી નથી, અસત્ય કોઈને પસંદ હોતું નથી. ચોરી એટલે પોતાની વસ્તુની ચોરી પસંદ હોય કે પણ મારું કોઈ ચોરી એ તો પસંદ ના જ હોય. મને કોઈ ઈજા કરે પસંદ ના જ હોય, મને કોઈ જુઠ્ઠ છેતરે પસંદ ના જ હોય. માણસ ભણેલો હોય કે અભણો હોય તો પણ આ વસ્તુ સામાન્ય છે. જો ન હોત તો કોઈકને ચોરી પસંદ હોત. ધારો કે આ વસ્તુ કેળવણીથી આવતી હોત તો મુશ્કેલી થઈ જાત. તો જે લોકોને કેળવણી તક ના મળી હોય એ લોકોને કદાચ સત્યપ્રિય હોત, એટલે કોઈ એમને છેતરી એમને પ્રિય લાગે જો એમને આ માટે કેળવણીની જરૂર હોત. તો કોઈ કરતા કોઈને પણ કેળવાયેલો હોય કે ન હોય તો પણ કોઈને કોઈ છેતરી જાય પોતાને ન પ્રિય હોય, કોઈ પોતાને જુઠ્ઠું બોલે પ્રિય ન હોય, પોતાને ઈજા પહોંચાડે ન પ્રિય. કારણ કે એ કેવું છે? સહજ છે. અને એ સહજ પ્રેમ કે સહજ જ્ઞાન જે છે બસ ત્યાં આત્મા સ્થાપિત થઈ જાય તો ત્યાં પરમાત્મા, અત્યારે એમાં ત્યાં પરમાત્મા સ્થાપિત થાય તો કોઈ પ્રકારના પ્રયત્નો, કારણ કે કેવો છે? સ્વપ્રકાશ છે. આત્મા સ્વપ્રકાશ હોવાને કારણે હું પ્રિય છું પણ સ્વપ્રકાશ વસ્તુ છે, માટે એના ચિંતનમાં કોઈ આવશ્યકતા નથી. અંતે સત્ય, અહિંસા આત્માનો સ્વભાવ છે. એ સ્વપ્રકાશ હોવાને કારણે પ્રત્યેક મારા વ્યવહારની અંદર એ અહિંસા સત્ય પ્રગટ થતું જ હોય છે. પણ કોની અત્યારે તકલીફ શું છે કે અહમ ભાવ દેહમાં મર્યાદિત હોવાને કારણે આ દેહની અહિંસા અને દેહનું સત્ય એટલા બધું મર્યાદિત થઈ જાય છે. બાકી અહિંસા સત્ય બધા મૂલ્યો સતત પ્રગટ થયા જ કરે મારા વ્યવહારમાં, પરંતુ દેહની અંદર અહમ ભાવવાને કારણે એ મૂલ્યો આટલા બધા મર્યાદિત છે કે અહિંસા તો આની અહિંસા બસ, બીજાની ચિંતા નહીં. સત્ય તો આનું સત્ય, અસ્તેય નહીં ચોરી કરવી તો કે આની બસ. એ મૂલ્ય પણ કેવા છે? સ્વપ્રકાશ છે. નહીતર તો આપણને એનું પાલન કરવાનું કહેવામાં ના આવે. એના માટે સ્વપ્રકાશ સહજ પ્રેમ છે, સહજ આપણા વણાયેલા છે. એના કોઈ પ્રયત્ન નહીં કે ચિંતનની પણ આવશ્યકતા નથી. આવશ્યક શેની છે? જે જગ્યાએ અજ્ઞાન છે, અર્થાત અજ્ઞાનને કારણે આત્માને જે આવું મરવા આટલો માની લેવામાં આવે છે, અને માટે આટલાના મૂલ્યોનું પાલન તો કરું. કોઈ માણસ જુઠ્ઠું નથી બોલતો, કોઈ માણસ હિંસા નથી કરતો. કોની? પોતાની. કોઈ પોતાની હિંસા નથી કરતો, કોઈ પોતાની ચોરી નથી કરતો. એના માટે કહેવું પડે કાયદો છે કે ભાઈ તારી ચોરી ના કરવી? નથી એવો કાયદો. બીજાની ચોરી ના, કારણ કે જે વસ્તુ ન કરતા એનો કાયદાની જરૂર નથી. કાયદાની જરૂર ક્યારે હોય? માણસને કરવાની સ્વતંત્રતા હોય તો. પરંતુ ક્યારે પોતાની ચોરી કરવાની સ્વતંત્રતા પોતાની છે જ નહીં. પોતાની ઈજા પહોંચાડવાની સ્વતંત્રતા પણ પોતાની નથી, કે પોતાને છેતરવાની સ્વતંત્રતા પોતાની નથી, કે કોઈના ગયા વગર જ એ નહીં કરાવો. એટલા માટે જેને મૂલ્ય કહેવામાં આવે છે એ કેવા છે? સ્પોન્ટેનિયસ, અર્થાત સહજ છે. તો ઈશ્વર પણ જ્યારે આવી રીતે આત્મા, એટલે આત્મા કેવો છે? સહજ છે. આ બધા આત્મા છે. ટૂંકમાં અહિંસા, સત્યાગ્રહ, પ્રેમ બધો આત્માનો સ્વભાવ છે. એટલે વાત કરી કે જેમ આત્મા સહજ છે એમ આ બધી વસ્તુ સહજ છે. જેમ એમને ચિંતન કરવા, એમની સાથે તાદાત્મ્ય કરવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી, કારણ કે આત્મા છે. તેમ ભગવાન નારાયણ અત્યારે જે અન્ય માનવામાં આવે છે એ અન્યત્વ દૂર થઈ જાય, અને ભગવાન નારાયણ આત્મા એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા હોય તો એનું ચિંતન કરવામાં કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા હોય. અનન્યાહ, અનન્યાહ એટલે અનન્યાહ સંતઃ ચિંતયંતઃ, અનન્યાહ સંતઃ ચિંતયંતઃ. જેમણે અનન્યતા પ્રાપ્ત કરી છે એવા લોકો સતત પછી બીજા કોઈનું ચિંતન કરવાની એમને સ્વતંત્રતા નથી. પછી એવું થઈ ગયું. એ મુંડકોપનિષદમાં જ કહે છે કે શું છે, કંઈક ન અતિ વધે એવું કંઈક એના માટે શબ્દ વાપરે છે કે પછી એ અતિવદન નથી કરતો. અર્થાત આત્માનું અતિક્રમણ કરી શકતો નથી. એની બધે આત્મભાવ જે હોય તે આત્માનું અતિક્રમણ થતું જ નથી. એટલે મામ ચિંતયંત. એટલે આપણે લોકોએ પ્રયત્નપૂર્વક ઈશ્વરનું ચિંતન સતત કરવું. આવા ભક્તો એ આદર્શ છે. એના માટે આપણે સતત પ્રયત્ન કરવો પડે. પણ પ્રયત્નને અંતે શું થાય એની ભગવાન આદર્શ કેવો છે એ અહીંયા સમજાવે છે.
મામ યે જનાહ, જનાહ એટલે કે છે કે પ્રાકૃતાન વ્યાવર્ત્ય મુખ્યાધિકારીણ. જનાહ એટલે આમ સામાન્ય માણસો. જના એટલે કોણ? સામાન્ય માણસો કહેવાય. તો કે નહીં, એ સામાન્ય માણસો આ સંન્યાસીને. શંકરાચાર્યને વાત કરે જનાહનો અર્થ શું કહે છે? સંન્યાસીને. એટલે જે જીવો, આ ગમે તે જીવો નથી, આ કહેવાય છે ઉત્કૃષ્ટ છે, ઉત્તમાધિકારી છે. અથવા સાધન ચતુષ્ટય સંપન્ના સંન્યાસીન. એટલે સંન્યાસીનો અર્થ એવો સમજવાનો, સાધન ચતુષ્ટય સંન્યાસ એટલે વૈરાગ્ય. જો વૈરાગ્યમાં નિષ્ઠ છે એ ત્યારે જ્યારે વિવેકમાં નિષ્ઠ હોય, એ નિષ્ઠા ત્યારે જ્યારે વસ્તુ સ્વાભાવિક થઈ ગયો, એટલે કે સમાધિ ષટક સંપત્તિ વગેરે હોય, એનું નામ સંન્યાસીન. એટલે કોઈ જનાહ સંન્યાસીન. આ જન એટલે એમ જન્મેલા માણસોને જન કહેવાય. જેનો જન્મ થાય નામ જન. બધા માણસોનો સમાવેશ થાય. તો કે નહીં, સંન્યાસી ઉત્કૃષ્ટ ભક્તો છે. ટૂંકમાં આવો સંન્યાસ ભગવાન, આનું નામ મુખ્ય સંન્યાસી કહેવાય. એટલે સંન્યાસ આને કહેવામાં આવે છે. અથવા એનો પ્રયત્ન કરનાર પણ સંન્યાસી કહેવાય. અને આપણે વિવિધ દિશા સંન્યાસી કહીએ. અને વિદ્વત સંન્યાસી કહેવાય. વિદ્વત સંન્યાસી અર્થાત વિદ્વત્તારૂપ જેનો સંન્યાસ છે. એટલે જેના સંન્યાસમાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. એટલે અવધૂત લોકોના બધા એવા હોય તો કશી પરવા કરતા નથી, કે અમુક જ વેશ પહેરો, એવું કશી ચિંતા નથી કરતા હોતા. કારણ કે એ વેશ પહેરવાના કારણે સંન્યાસી જેવું નથી. એ હોવાને કારણે એમને કોઈ પ્રકારના લિંગની આવશ્યકતા નથી. આત્મા લિંગ વગર નથી. એ લોકો લિંગ વગર ના થઈ જાય. પણ ત્યાં સુધી લિંગ રાખવું પડે, ત્યાં સુધી આપણે લિંગ રાખવા પડે. જ્યાં સુધી આ વસ્તુ સહજ ના હોય ત્યાં સુધી. પછી પેલે કહે છે ને, એટલે માંડુક્ય ઉપનિષદમાં પણ કહે છે કે ક્યારેક ક્યારેક, એટલે ક્યારેક ભગવાન સાથે હોય, ક્યારેક બંને વ્યવહાર સાથે હોય, પણ આમ એ ક્યારે પણ એમાંથી ક્યારેય એનાથી અલગ નથી થતો. મામ પર્યુપાસતે, પરિઉપાસતે, પરિઉપાસતે, પર્યુપાસતે. પરિ સર્વતઃ અનવચ્છિન્નતયા પશ્યંતિ ઇત્યર્થઃ. પરિનો અર્થ કરે. પરિ એટલે બધું પરિઘ, આમ ચારે બાજુ. પરિ એટલે સર્વતઃ, પરિતઃ, સર્વતઃ, સર્વત્ર, સર્વ રીતે. સર્વતઃ એટલે સર્વ રીતે. અનવચ્છિન્નતયા, કોઈ પ્રકારના અવચ્છેદ વગર, કોઈ પણ પ્રકારના ખંડન વગર, કોઈ પ્રકારના વિક્ષેપ વગર ઉપાસતે. એવી ઉપાસના થાય ભગવાનની. ભગવાન એવી ભક્તિ કે ઉપાસના જેમાં કોઈ પ્રકારનો વિક્ષેપ જ ના હોય. માણસ ઊંઘે ત્યારે કશાયમાં વિક્ષેપ ના હોય. ખાતો હોય, પીતો હોય, બધાની અંદર આ ઉપાસના ચાલુ જ હોય. એ ત્યારે જ હોય જ્યારે ઉપાસનામાં કોઈ પ્રયત્ન ના હોય ત્યારે. એટલે જે ભક્તો છે, જે આ થવા માંગે છે, એ લોકો આ પ્રકારે ઉપાસનાનો પ્રયત્નશીલ રહે. કે સર્વકાળે, સર્વ દેશમાં, સર્વ અવસ્થાની અંદર એક ઈશ્વરની ઉપાસના થતી હોય, એનું જ ચિંતન થતું હોય, એના સર્વત્ર દર્શન કરવાનો પ્રયત્ન થતો હોય. નારાયણ, નારાયણ, નારાયણ સર્વત્ર, એ દર્શનનો જ પ્રયત્ન. ઉપાસના અર્થાત એનો જ હંમેશા આદર. સતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત. બધાને નમસ્કાર, એટલે નારાયણને નમસ્કાર. મનોમન બધાનું એના ગુણનું, નારાયણના ગુણનું કીર્તન, એનું ચિંતન વગેરે. મહાત્મા સ્મામ પાર્થ દૈવી પ્રકૃતિમાશ્રિતા. આ દૈવી પ્રકૃતિ આશ્રિત મહાત્માઓ કેવા હોય છે એની વાત કરે છે. એને કહ્યું મામ પર્યુપાસતે, પરિતઃ સર્વતઃ ઉપાસતે. ઉપાસ એટલે અહીંયા પશ્યંતિ એવો અર્થ કર્યો. ઉપાસના અર્થાત દર્શન. દર્શન એ દર્શનમાં કોઈ પ્રયત્ન નથી, કર્મમાં પ્રયત્ન છે. ઉપાસના એટલે બે પ્રકારની છે. પહેલી ઉપાસના કેવી છે? જેમાં કોઈ સ્વ પ્રયત્ન રહ્યો હોય, એમ કરતા હું ભગવાનની પૂજા કરવાનો પ્રયત્ન કરતા હોઉં, કે પછી ભગવાનનું મનમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરતા હોવ, એ બધામાં શું છે? પ્રયત્ન છે. કે શારીરિક હોય કે માનસિક હોય. પણ ઉપાસનાની નું છેવટે એની પરાકાષ્ઠા ગઈ, જેમાં કોઈ પ્રકારનો પ્રયત્ન એટલામાં નથી કે સર્વત્ર ઈશ્વરના એક રૂપમાં દર્શન કરતો હોઉં, ત્યારે મારે પ્રયત્ન કરીને એ રૂપ જાળવી રાખવો પડે. એક નામમાં એનું સ્મરણ થતું તો પ્રયત્ન એ જ નામનું મારે સ્મરણ કરવું પડે. પણ જેને એનું સ્મરણ કરવા માટે કોઈ નામ કે રૂપની આવશ્યકતા ના હોય, એ હંમેશા સર્વ દેશમાં, સર્વકાળમાં, સર્વસ્થામાં એક જ નારાયણ, એ જ ભિન્ન ભિન્ન વેશમાં રહેલો હોવાના કારણે એને ક્યારેય ચૂકતા નથી. ટૂંકમાં વેશની અંદર વેશને મહત્વ આપવાને કારણે આપણે પેલા નારાયણને ચૂકી જઈએ છીએ. રાગત દ્વેષને કારણે વેશ જો જરા ખરાબ આવે તો મને ના ગમે, તો હું વેશની સાથે નારાયણને પણ તિરસ્કૃત કરું. અંગ્રેજીમાં કહે ને, throwing away the baby along with bath water. એટલે પેલું બાળકને નવડાવ્યું ટબમાં, એ પાણીની જોડે બાળકને ફેંકી દે એના જેવું થઈ ગયું. અને તેવી રીતે મને વેશ પ્રત્યે જરા કંઈક દ્વેષ કે કંઈક જન્મ્યું કે એમાં નારાયણ છે, એનો પણ તિરસ્કાર થઈ ગયો.
અને તેથી આ લોકો ક્યારેય એને ચૂકતા જ નથી. ટૂંકમાં એમનો વિવેક એટલો દ્રઢ છે, આત્મ અનાત્મ વિવેક, વેશ અને વેશ પહેરનાર બે વચન વિવેકમાં એવા દ્રઢ છે, ગમે તે વેશમાં આવે તો પણ એ લોકો છેતરાતા નથી. એટલે કે છે મદ અનન્યતયા સર્વતઃ અનવચ્છિન્નતયા પશ્યંતી તેમજ અનન્યતયા કૃતકૃત્યા એવાથી શેષ. એટલે મધુસૂદન સમજાવે છે આ કેવા છે? કૃતકૃત્ય ભક્તો છે. આવા મારું જે સતત આવી ઉપાસના, ટૂંકમાં ઈશ્વર દર્શનની જ વાત છે. બધામાં જે સદા અને સર્વદા અને સર્વતઃ એવો તમે શબ્દ વાપરો, એમાં કોઈ પ્રયત્ન રહે નહીં. પ્રયત્ન હોય તો સદા ના થઈ શકે, સતત ના થઈ શકે, સર્વત્ર ના થઈ શકે. અને ટૂંકમાં જે પ્રયત્ન કર્યો છે એના પરિણામે એ પ્રકારની એક સહજ નિષ્ઠા જેને પ્રાપ્ત થઈ છે. તેષાં પરમાર્થદર્શિનાં નિત્યાભિયુક્તાનાં સતત અભિયોગિનાં યોગક્ષેમં યોગઃ અપ્રાપ્તસ્ય પ્રાપણં ક્ષેમઃ તદ્રક્ષણં તદુભયં વહામિ પ્રાપયામ્યહम्. તેષાં નિત્યાભિયુક્તાનાં તેષાં પરમાર્થ દર્શનામ. આ પરમાર્થ તત્વનું સતત દર્શન કરનારા અમારા ભક્તો. નિત્ય અભિયુક્તાનાં વળી પાછું યુક્ત એટલે જોડાયેલા, યુજ એટલે જોડું, યુક્ત એટલે જોડાયેલા. અભિયુક્તાનામ સતત, નિત્ય એટલે સતત મારામાં જ જોડાયેલા. સતત અભિયોગિનામ નિત્યમ અનવરતમ આદરેણ ધ્યાને વ્યાપતાનામ. ટૂંકમાં નિત્ય નિત્ય અભિયુક્તાનામ. અભિનો અર્થ કરે આદરપૂર્વક, યુક્તાને જોડાયેલા, સતત ધ્યાન કરનાર. યોગી એટલે ધ્યાન કરનાર, સતત મારું ધ્યાન, સતત નિત્ય એટલે કે સતત આદરપૂર્વક મારું જ ધ્યાન કરનારા. એવું પણ ત્યારે જ બને જ્યારે એ ધ્યાનમાં પાછો કોઈ પ્રયત્ન ના હોય. ટૂંકમાં ભગવાન એમ કહે છે કે એ લોકો ઉપાસના એટલે કર્મ કરતા હોય તો પણ મારા માટે કરતા હોય, ચિંતન કરતા હોય તો પણ મારા માટે કરતા હોય, ધ્યાન કરતા હોય તો પણ મારું જ કરતા હોય. સર્વ રીતે એ લોકો મારાથી અભિન્ન છે. એમના ઉપાધિના સર્વ સ્તરમાં હું જ વ્યાપ્ત થઈ ગયો હોવાના કારણે સર્વ મારાથી અભિન્ન છે. મત કર્મકૃત, મત પરમ, મત ભક્ત, સંગવર્જિત, નિર્વૈર સર્વભૂતેષુ. 5 વસ્તુ ભગવાન કહે છે. મત કર્મકૃત, કર્મો મારા માટે કરે. મત ભક્ત, ભક્ત પણ મારો, કર્મ ફળનો નહીં કે બીજા કશાનો નહીં. મત પરમ, હું જેનું પરમ ધ્યેય છું. નિર્વૈર અને સંગવર્જ, બી કોઈ જાતે બીજી ક્યાંય એનો સંગ છે જ નહીં. મારામાં સત્સંગ, આમાં જ સંગ. નિર્વૈર કંઈ કોઈ જગ્યાએ વૈર નથી. એટલે કે નિત્યાભિયુક્ત, સતત મારામાં જ જોડાયેલા. નિત્યમ અનવરતમ અનવરતમ આદરેણ ધ્યાને વ્યાપૃતાનામ. સત મહારાજ ધ્યાનમાં વ્યાપૃત અર્થાત હંમેશા ધ્યાનમાં જ પ્રવૃત્ત, અર્થાત મારા ધ્યાનમાં નિષ્ઠ. ટૂંકમાં આગળ પહેલા શ્લોકની પહેલી પંક્તિમાં એનું વ્યાખ્યાન થયું નિત્યાભિ. આ રીતે સતત મારામાં જ એ લોકો અભિવ્યક્ત છે, મારામાં જ આદરપૂર્વક જોડાયેલા છે. કોઈ મારાથી અનન્ય છે, મારું ચિંતન કરનારા છે, મારી ઉપાસના કરનારા છે, અને એ રીતે સતત નિત્ય મારામાં જ જોડાયેલા છે. એવા કેવા બની જાય એ લોકો સતત એમનામાં કોઈ પ્રકારની કામના રહે, એટલે એમનામાં હવે કોઈ પ્રકારની કામના રહી નથી. આ વ્યક્તિત્વમાં અહંભાવ ન હોવાને કારણે વ્યક્તિત્વના કોઈ યોગક્ષેમની કામના રહી નથી. તો એમ થશે શું? હવે એ કોઈ પ્રકારની કામના ન રાખતા હોય, એ કોઈ પ્રકારનો પ્રયત્ન ન કરે, એમ થશે શું એવી ચિંતા થાય છે. અદ્વૈત દર્શન નિષ્ઠાનામ અત્યંત નિષ્કામાનામ તેષામ સ્વયં અપ્રયતમાનાનામ કથમ યોગક્ષેમો સ્યાદામ. અત્યંત નિષ્કામ, કોઈ પ્રકારની કામના જેનો રહી નથી. અને તેથી પોતે કોઈ પ્રકારનો પ્રયત્ન પોતાની યોગ અને ક્ષેમ માટે ન કરતા હોય તો કેવું યોગ, એનું યોગ અને ક્ષેમ શબ્દનો અર્થ શંકરાચાર્ય સમજાવે. યોગ અપ્રાપ્તસ્ય પ્રાપણમ, ક્ષેમ તદ્રક્ષણમ. જે નથી એની પ્રાપ્તિનું નામ યોગ અને છે ને રક્ષણનું નામ ક્ષેમ. બસ આજ આપણી પ્રવૃત્તિ છે. આપણે કઈ સવારે સાંજે કરીશું જે નથી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અને છે એનું રક્ષણ. નથી ત્યાં સુધી કેમ દોડી મેળવવું, હવે આવ્યા પછી એને કેમ જકડી રાખવો. વસ્તુનો સ્વભાવ છે
કે જે આવે એ જાય, પણ હું ઈચ્છતો નથી કે આવે એ જાય, એટલે એને જતી રોકવાનો પણ એક પ્રયત્ન છે. વસ્તુ જ્યાં છે ત્યાં રહેવા માંગે છે, એનો મારી કરવા માંગુ છું, એનો પ્રયત્ન. હવે જે વસ્તુ મારી આવે એ જવાની છે, એ પણ એનો નિયમ છે, એનામાંથી પણ એને બધું જકડી રાખવા માંગુ છું, એનો પ્રયત્ન. આમ યોગ અને ક્ષેમ બહુ પરિશ્રમ. માણસ બિચારો કેટલો પરિશ્રમ ભગવાને રચેલું છે, એમાં જો પરિવર્તન કરીને કેટલો પરિશ્રમ કરે છે. ભગવાને જગત રચ્યું તો ખરું, પણ આપણે પોતાનું રચના માંગીએ છીએ, એમાં આપણને અનુકૂળ બનાવવા માંગીએ છીએ. પણ જગત કશું જે છે એને જવાનું છે, પણ આપણે જાણતા નથી. અંતેથી આપણે એને સતત અનુકૂળ કરવાનું, મારું કરવાનું, બધું કરવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોઈએ. એનો કશો વાંધો નથી, એમ કરીને સેવા કરતા હોય તો કંઈ વાંધો નથી, પણ એમ માનીએ કે એનાથી આવું થશે, એ ભ્રમ છે. અંતેથી યોગ અને ક્ષેમ ટૂંકમાં મનુષ્યની બધો સમય અને શક્તિનો વ્યય આમાં થઈ જતો હોય છે. એક એવું મૂક્યા પૂછે ભગવાનના યોગ અને ક્ષેમની મદદમાં આવે કે બીજોને કશું વિચાર કરવાનો સમય પણ ના રહે. સવારથી સાંજ જન્મ્યો કે મરે ત્યાં સુધી નથી એ વસ્તુનો કોઈ પાર નથી, અને માટે એ તો દોડ્યા જ કરવાનો. અને છે એની ચિંતા ન થાય તો છે એ પણ ચિંતાનો વિષય, નથી એ પણ ચિંતાનો વિષય છે, અને છે એ પણ ચિંતાનો વિષય છે. નથી કેમ ચિંતાનો વિષય છે? નથી એટલા માટે. છે કેમ ચિંતાનો વિષય છે? પાછું નથી ન થઈ જાય એટલા માટે. તેથી સતત આ વસ્તુની ચિંતા કરાય. જ્યાં દ્વૈત હોય તે આવી ચિંતા હોય. એને કેમ યોગક્ષેમનું એને યોગક્ષેમ જ્ઞાની મળે કેમ એને કઈ છે જ નહીં. કોઈ જ્ઞાન વાપ્તવ્યમ એવું કશું ન હોય જે પ્રાપ્ત ન થયું હોય તો પછી એને મેળવવાની ઈચ્છા ને. અને એના સિવાય બીજું કશું હોય તો એની માલિકી બદલાય ને. માલિકી ક્યારે બદલાય? જ્યારે આ મારું છે ને પેલું એનું છે. આ વસ્તુ અહીંથી ત્યાં જાય તો હું રોકું, એટલે આ વસ્તુ આમથી ત્યાં જવા ઈચ્છતી હોય અને પકડી રાખો, અને ત્યાં હોય તો અહીંયા લઈ આવો. તો ત્યાં ને હું એ પ્રકારે ભેદો તો યોગ અને ક્ષેમનો પ્રશ્ન આવે છે. એટલે ખરેખર તો અમને યોગ ક્ષેમની ચિંતાની જરૂર પણ નથી. તો લૌકિક દ્રષ્ટિએ કહેવાય કે હું થશે છું, એટલે આપણને અત્યારે કે આપણે ભગવાન આવું તારું ભજન કરું ખરો, હું મારું થશે છું પછી એવું થાય. એટલે એવી ચિંતા રહ્યા કરતી હોય છે. કારણ કે જે સ્તરે અત્યારે માણસ વિચાર કરવા ટેવાયેલો છે, બધી ગણતરી કરે ને, કંઈ પણ કામ કરતા આપણે ગણતરી આપણે કે હું શું થશે, પેલું શું થાય કરે, એટલે ગણતરી કરે કે ધારો કે હું થઈ જાઉં, આવું રવાડે ચડી જાઉં ભગવાન તમારે, એની અંદર ધારો કે ફસાયો પછી મારું શું થશે? ચિંતા થાય. ભગવાન એટલે ભગવાન કરતા ભક્ત નથી કહેતા, આપણને કહે છે. અર્જુન એના યોગ ક્ષેમનું વહન કરું છું, ચિંતા ના કરીશ. એટલે એ તારે એવા થવા માટે ચિંતા ના કરીશ કે તારી હું ચિંતા કરીશ. ખરેખર તો એને યોગ અને ક્ષેમનો કોઈ પ્રશ્ન રહ્યો જ નથી. જે કૃતકૃત્ય છે એને શું મેળવવાનું રહ્યું ને શું રાખવાનું રહ્યું, કંઈ રહ્યું જ નથી હોતું. અને છતાં પણ લૌકિક દ્રષ્ટિએ ભગવાન કહે છે કે એમના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. યોગ અપ્રાપ્તસ્ય પ્રાપણમ, ક્ષેમ તદ્રક્ષણમ તદુભયમ વહામી. આ બંનેનું હું વહન કરું છું. મેં લાવી આપે એટલે પૂરું રક્ષણ કરવું પડશે લાવીને. એ પણ આપણે એ જવાબદારી પણ એની છે. લાવી આપે તો ખરો, યોગ જે છે એનું રક્ષણ કરે. વહામીનો અર્થ કર્યો પાપ પ્રાપયામી. વહામી એટલે કે હું વહન કરું છું. ભગવાન વહન કેવું કરું છું? એને મેળવી આપું છું. જે નથી એ પ્રાપયામી મેળવી આપું છું. જે છે એનું રક્ષણ કરાવી આપું છું. એટલે આપણને ના ખબર પડે ભગવાન કયા રૂપમાં આવે ને કરે. તો કોઈ પણ રીતે એની પાસે જે નથી એ મેળવી આપું છું, અથવા એની જે જરૂર છે એ મેળવી આપું છું. એમ કહો વધારે સારું. જે નથી મેળવી આપો તો ક્યાં આનો અંત જ નથી. પણ જે જરૂર છે એ મેળવી આપું છું, અને જે જરૂર છે હું સાચવું છું. એ જરૂર કોણ નક્કી કરે? પેલો તો નક્કી એ નથી કરતો. ટૂંકમાં એ તો એટલી નક્કી નથી કરતો. ભગવાન હું પોતે નક્કી કરું છું એના શરીરને શું જરૂર છે. ટૂંકમાં એના શરીર જે કંઈ જરૂરિયાતો હોય એને મેળવી આપું છું, અને જે હોય એનું હું રક્ષણ કરું છું. એવું કેમ કરો છો? આગળ શંકરાચાર્ય ભાષ્યમાં કહે છે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ સચ મમ પ્રિયઃ યસ્માત તસ્માત તે મમ આત્મભૂતાઃ પ્રિયાશ્ચ ઇતિ. જ્ઞાની તો આત્મા એવ મે મતમ. એ તો કહી દો 7મા અધ્યાયમાં જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ. ઉદારા સર્વ એવ તે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ. ભગવાને કહ્યું બધા ભક્તો તો શ્રેષ્ઠ જ છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની જે ભક્ત છે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. બધા મારા ભક્તો ખરા, પણ જ્ઞાની નિત્યયુક્ત મારામાં. પેલા બીજા બધા કામ પૂરું થાય બીજામાં જોડાઈ જાય, આ કેવાય છે મારામાં જ જોડાયેલા છે. એક ભક્તિ પેલા તો અને અનેક જગ્યાએ ભક્તિ એક ભક્તિ વિશિષ્યતે. એ બીજા બધા જુદો તરી આવે છે.
પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સ ચ મમ પ્રિય. કારણ કે હું જ્ઞાનીનો અત્યંત પ્રિય છું અને એ મારો પ્રિય છે. કારણ કે એ મને આત્મરૂપે જાણે છે અને હું એને આત્મરૂપે જાણું છું. ઉદાહરણાશ્રય જ્ઞાનીત્વાત્મી વિમતમ. અને આ બધા ઉત્કૃષ્ટ છે મારા ભક્તો. જ્ઞાની તો મારો આત્મા છે. એ કહે છે જ્ઞાનીત્વાત્મી વિમતમ સચ મમ પ્રિય. એ મારો આત્મા હોવાને કારણે મને પ્રિય છે. તસ્માત તે મમ આત્મભૂતા પ્રિયાશ્રયતી. એટલે કે આ ભક્તો તો મારો આત્મા જ બની ગયા છે અને મને અત્યંત પ્રિય છે. એ હોવાને કારણે કોણ પોતાના યોગક્ષેમનું વહન, ભગવાનને પોતાના યોગક્ષેમનું વહન કરવું જ પડે ને. એટલે કે મારું કરું છું એટલે એમનું એ મારા હું જ હોવાને કારણે એમના યોગક્ષેમનું વહન કરું છું. સમ્યક દર્શન નિષ્ઠાનામ એવો યોગક્ષેમ હતી ભગવાન. આ ભગવાન પક્ષપાતી લાગે છે પાછા કે જે લોકો આપના સમ્યક દર્શન નિષ્ઠ હોય એમના યોગક્ષેમનું વહન કરો છો, બીજા નથી કરતા. ભગવાન એવું કહ્યું સમ્યક દર્શન નિષ્ઠાનામ એવ યોગક્ષેમ વહામી તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામી. આ નિત્ય અભિયુક્ત એ જે છે મારા ભક્તોને યોગક્ષેમનું વહન કરું છું. એનો અર્થ એ કે બીજાના યોગક્ષેમનું વહન નથી કરતા. એથી વિશેષણ અમૃષ્યમાણ વિશેષણ સહન ના કરી શકા માણસ બીજો કે કેમ આપના જે પેલા આપના નિત્ય અભિયુક્ત હોય અને સમ્યક દર્શન નિષ્ઠ હોય એમનું જ યોગક્ષેમનું વહન કરો અને બીજાનું ના કરો, એવું કેવું ભગવાન? એટલે શંકા કરે છે શંકરાચાર્ય. શંકા અહીંયા રજૂ કરે છે. નનુ અન્યેષામપે ભક્તાનામ યોગક્ષેમં વહત્યેવ ભગવાન. નનુ શંકા અહીંયા ઉત્પન્ન છે. અન્યેષામ ભક્તાનામ તો બીજા બધા જે આપણા ભક્તો છે, પેલો આર્ત હોય, જિજ્ઞાસુ હોય, અર્થાર્થી હોય, જે બીજા ભક્તો છે એનું પણ ભગવાન યોગક્ષેમ વહન કરતા હોય છે. એવું કેમ કહો છો કે માત્ર સમ્યક દર્શનમાં નિષ્ઠ હોય એવા ભક્તોનું જ ભગવાન એના યોગક્ષેમ વહન કરે? એવું શા માટે કહો છો? કેમ બીજા બધા ભક્તોનું ભગવાન યોગક્ષેમ વહન નથી કરતો? તો કે હા, અન્યેષા ભક્તાના ભગવાન યોગક્ષેમ વહતી અંગીકાર. વાત સાચી છે. બીજા બધા ભક્તોનું પણ આ યોગક્ષેમ ભગવાન હું જ વહન કરું છું. એ કહે છે સત્યમ એવં વહતી એવ. વાત સાચી છે. બધા ભક્તોના યોગક્ષેમનું હું જ વહન કરું છું. પછી ફેર શું બધા ભક્તોના યોગક્ષેમનું વહન પણ કરતા હો અને આ સમ્યક દર્શનમાં નિષ્ઠ હોય એમનું પણ વહન કરતા હો તો બે ફેર શું? બીજા ભક્તો હોય, ગમે તે ભક્તો હોય, ટૂંકમાં બધા જ ભક્તોના યોગક્ષેમનું વહન કરું છું એમ કેમ નથી કહેતા? સાંભળે એમ કહું છું કે આવી રીતે અનન્ય જે છે તો નિત્યાભિયુક્ત છે એમનું યોગક્ષેમનું વહન કરું છું. તો યોગક્ષેમની વહન કરવાની પદ્ધતિમાં ભેદ છે એવું ભગવાન જે છે એ શંકરાચાર્ય સમજાવે છે. કિંતુ અયમ વિશેષ અન્યે ભક્તા તે સ્વાત્માર્થમ સ્વયમપી યોગક્ષેમમ ઈહંતે અનન્ય દર્શનસ્તુ ન આત્માર્થમ યોગક્ષેમમ ઈહંતે. વાત સાચી છે. બીજા ભક્તોના યોગક્ષેમનું વહન પણ કરું છું છતાં કિંતુ અયમ વિશેષ. બીજા ભક્તોમાં અને આ ભક્તોમાં આટલો ભેદ છે. વિશેષ એટલે એટલો ભેદ છે. શું અન્ય ભક્તા એ સ્વાત્માર્થમ સ્વયોગમ ઈહંતે. બીજા બધા ભક્તો છે એ પોતાના યોગ અને ક્ષેમનું હંમેશા વહન કરવાની ચેષ્ટા કરતા હોય છે. બીજા ભક્તો છે ને આ ભક્તોમાં એટલો જ ફેર છે કે બીજા ભક્તો પોતાના યોગક્ષેમનું વહન કરવાની ઈહંતે ચેષ્ટા કરતા હોય છે. યોગક્ષેમ ઉદ્દેશ્ય સ્વયં ચેષ્ટામ કુર્વંતી. એટલે પોતાના યોગક્ષેમનું વહન કરીને પોતે ચેષ્ટા કરતા હોય છે, એમ પોતાનો પ્રયત્ન કરતા હોય છે. અનન્ય દર્શનસ્તુ ના આત્માસમ યોગક્ષેમ નિહંતે. પણ અનન્ય દર્શી જે છે અર્થાત મારામાં ને એમનામાં કોઈ અન્યતા જોતા નથી એવા જ અનન્ય દર્શી છે. એ લોકો પોતાને માટે કોઈ યોગ અને ક્ષેમની ચેષ્ટા કરતા જ નથી. એવી ચેષ્ટા કરવામાં સમય વ્યર્થ નથી કરતા. ટૂંકમાં એટલું પણ જુદા નથી સ્વીકારી શકતા કે એવા યોગક્ષેમનું ચિંતન કરવા જેટલી જુદા પણ ભગવાન ના સ્વીકારે. કોઈ મને કહેતું હતું ચૈતન્ય મહાપ્રભુ છે એને ચૈતન્ય મહારાજ સતત ભગવાનમાં જ રત હોય અને કોઈ ભક્તને ત્યાં કંઈક એની ભિક્ષા માટે બોલાવ્યા હશે અને કોઈ એમને કે બહુ બધી એમને બહુ ભાવતી મીઠાઈને બધું આપ્યું તો મહાપ્રભુજીએ પછી મીઠાઈ આરોગી અને આનંદથી આરોગી. પછી એકદમ દુઃખી થઈ ગયા કે અરે પેલા ગુસ્સે થઈ ગયા તે મને આવી મીઠાઈઓ કેમ આપી?
જો તે આવી મીઠાઈ એટલે ક્ષણભરનું ભગવાનનું ચિંતન ભૂલી ગયો આને કારણે આવું ના થવું જોઈએ, મને કેમ આપ્યું, આવું કેમ થયું વગેરે. એટલે ટૂંકમાં એ લોકો ક્ષણ પણ ગુમાવવા નથી માંગતા. આવા દેહની ને યોગ અને ક્ષેમ એવી તુચ્છ વસ્તુનું ચિંતન અને ક્ષણ પણ ગુમાવવા નથી માંગતા. એટલે ક્ષણભર પણ એ લોકો યોગ ક્ષેમ જેવી તુચ્છ વસ્તુનું ચિંતન નથી કરવા માંગતા. બીજા બધા ભક્તો જે છે એને ભગવાન પ્રિય ખરો, પણ પોતાની યોગક્ષેમ પણ એટલું જ પ્રિય હોય છે. એટલે પોતાના યોગક્ષેમની કાળજી રાખ્યા પછી એ લોકો ભગવાનનું ચિંતન કરે કે આપણું બરોબર વ્યવસ્થિત થાય, આપણે યાત્રા જઈએ તો પણ ભાઈ રહેવાનું ક્યાં છે, જમવાનું શું છે, બધી વ્યવસ્થા કરીએ, ભગવાન દર્શન તો કરીશું ના નહીં, પણ છતાં એની બધી વ્યવસ્થા કરી અને કયો રસોઈ આવે છે, કયું કોઈ મેન્યુ છે, શું છે, કેટલીક રૂમમાં કેટલા રહેવાના છે, શું છે, એની મુખ્ય એની અંદર વધારે ચિંતન થતો હોય. ભગવાનના દર્શનનું ચિંતન બહુ થતું નથી પ્લાનિંગમાં પણ. અને ત્યાં ગયા પછી ઘણા બધા લોકોનું આ જ એક ચિંતન કે અમને આવી રૂમ આપે ને પેલાને પેલી આપી ને પેલાનું આમ કરો, અમને આમ ના કર્યું ને પેલાનું ફલાણું મળ્યું, એ જ ચિંતન ચાલે. ભગવાન દર્શન ચિંતન થોડું સ્થાન હોય પણ આ તો ખરું. અને પહેલા બરોબર આમ કેન્દ્રમાં રાખ્યા પછી બાકીનો જે સમય વગેરે બચે એમાં ભગવાનને સ્થાન છે, એ તો છે. એટલે ભગવાનને બીજા બધા લોકો માટે ભગવાન કે સેકન્ડ પ્રાયોરિટી થયા છે. એમની અગત્યતા કેટલી છે? ઘણું અગત્યતા છે. તો આ કહે છે કે નહીં, એમને એક જ પ્રાયોરિટી છે, એક જ અગત્યતા છે. યોગક્ષેમનું ચિંતન કરવા જેટલી તસ્દી પણ લેતા નથી. આત્માર્થમ યોગક્ષેમ ઈહંતે, અર્થાત પોતાના વડે કોઈ પ્રકારની યોગક્ષેમની ચેષ્ટા, ઈહંત એટલે ચેષ્ટા, ઈહ એટલે ચેષ્ટા કરવી, ઈનો તો ઈચ્છા કરવી પણ થાય, ચેષ્ટા કરવી પણ, એટલે ઈચ્છા પણ નથી કરતા, ચેષ્ટા પણ નથી કરતા, ચેષ્ટા નથી કરતા. સ્વાત્મવિદામ સ્વાર્થમ યોગક્ષેમ ઉદ્દેશ્ય ચેષ્ટા ભાવ સ્પષ્ટ. આત્મજ્ઞાની જે લોકો હોય છે એ પોતાના સ્વાર્થને ઉદ્દેશ્યને કોઈ ચેષ્ટા નથી કરતા. એની સ્પષ્ટતા કરે છે આગળ કે કેમ ચેષ્ટા નથી કરતા, કેમ નથી થતું, ચિંતા થતી જ નહીં. તો કહે છે શંકરાચાર્ય, નહીં તે જીવિતે મરણેવા આત્મનઃ ગૃદ્ધિમ કુર્વન્તે કેવલમેવ ભગવત શરણાસ્તે. નહીં તે જીવિતે મરણેવા આત્મન ગૃદ્ધિમ કુર્વન્તિ. ટૂંકમાં આત્માનું એટલે પોતાનું મરણ થાય કે જીવે એની પણ એ લોકો વૃદ્ધિ નથી કરતા, અપેક્ષા, કામના. ટૂંકમાં આ જીવન ચાલુ રહે કે નહીં એ પણ એમને એની પણ ચિંતા નથી, કારણ કે બીજી વસ્તુમાં પરોવાયેલા છે. ટૂંકમાં કશુંક ચિંતન કરે છે તો કોણ ચિંતન કરે છે? મારું ચિંતન થાય. મારું ચિંતન કરતા હોવાને કારણે એમાં આવી કોઈ વસ્તુને એમના ચિંતનમાં સ્થાન જ નથી. એટલા માટે આ જીવા છે કે મરીશું એ પ્રકારના ચિંતનમાંથી પણ મુક્ત છે. એવું જરાય ચિંતન હોય તો જરૂર એના માટેની કંઈ ને કંઈ પ્રોવિઝન, કંઈ ને કંઈ વ્યવસ્થા થાય જ. જીવતા તો રહેવું છે ને, એટલા માટે કંઈક તો થાય જ, કંઈક ચિંતન થાય જ, કોઈ પ્રકારનું ચિંતન. એટલે જીવતા રહેવું કે જીવતા રહેવા છે કે નહીં એની પણ ચિંતા નથી. ટૂંકમાં સુખનો આધાર જીવન પર હોય તો જીવતા રહેવાની જરૂર પડે. એટલે એમના સુખનો આધાર કશા પર રહ્યો જ નથી. એમની કૃતકૃત્યતાનો આધાર, સુખનો આધાર કે પૂર્ણતાનો આધાર કશા પર રહ્યો નથી. આપણો આધાર છે જો જીવવું ત્યાં સુધી સુખી હોય. એટલે માટે જીવવું અને સુખને આપણે હંમેશા સાંકળતા હોય. અને એ સુખ એટલે જીવન, અને માટે જીવનને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ તો જ સુખી હોય. એમના સુખ કે પૂર્ણતા માટે કોઈ વસ્તુની આલંબનની આવશ્યકતા જ નથી. અને એટલા માટે હું જીવતો જ આવો અને ન જીવતા આવો એ પ્રકારની પણ એમને કોઈ સ્પૃહા જ નથી. જ્ઞાનના અંતરથી સર્વત્ર નાસ્તા, એટલે તો પછી કશી એનો અર્થ કોઈ પ્રકારનું ચિંતન જ નથી. એ લોકો એ લોકો જીવન મરણની ચિંતા ના કરતા હોય એનો અર્થ કે કોઈ જગ્યાએ એમની આસ્થા છે જ નહીં. તો કે નહીં, ભગવત કેવલમ એવા ભગવત શરણાસ્તે, માત્ર ભગવાનને જે લોકો શરણ થયેલા છે. ભગવાન સિવાય બીજા કોઈ પ્રકારનું શરણ એમને છે નહીં. એવું હોવાને કારણે દેહનું કોઈ શરણ નથી, કોઈ અહંકારનું શરણ રહ્યું નથી, માત્ર ભગવાનનું શરણ છે. આ બધા જ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ મળે. આટલે સુધી બધા ધર્મનો ત્યાગ એટલે શું? બધા પ્રકારની ચિંતાનો ત્યાગ. અહંત્વા સ્વરૂપાવેભ્ય, વચનમાં શ્રદ્ધા હોય તો વાંધો નથી. એ કહે છે ચોખ્ખું, અહંત્વા સ્વરૂપાવેભ્ય મોક્ષયિષ્યામિ, હું બધા જ પાપમાંથી તેને મુક્ત કરીશ. અહમ યોગક્ષેમ વહામિ, હું યોગની ક્ષેમ વહન કરીશ. પણ એવી શ્રદ્ધા આપણો જન્મે છે ને, એ તો કે તો આટલું તો મારે કરવું જ પડે, આટલું તો કરવું જ પડે. અંતેથી કેવલમ ભગવત શરણાસ્તે તેષામ તદેક શરણત્વે ફલિતમાહ. અંતેથી તો એ માત્ર એક જ ભગવાનમાં શરણ હોય તો એનું શું પરિણામ આવે? એટલે છેલ્લા વાક્યમાં કહે છે
अतः भगवानेव तेषां योगक्षेमं वहति इति। अतः भगवानेव तेषां योगक्षेमं वहति માટે ભગવાન જ એમના યોગક્ષેમનું વહન કરશે. આમ તો ભગવાન બધાને યોગક્ષેમનું વહન કરતો જ હોય છે, અને છતાં પણ અજ્ઞાની મનુષ્યો માનતા હોય છે કે અમે યોગક્ષેમનું વહન કરીએ છીએ. આવું એ નથી માનતો. એ જાણે છે કે ભગવાન જ યોગક્ષેમનું વહન કરે છે, એના માટે એ યોગક્ષેમની પર કોઈ ચિંતા કરતા નથી. એટલે એ ભગવાનની ચિંતાનો વિષય બની ગયા એવું કહેવાય. ટૂંકમાં આ પ્રકારનું એનો અર્થ કઈ વ્યવસ્થા છે. આ સર્જનની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે. જે લોકો આવી રીતે પોતાના ચિંતનથી મુક્ત થયા, સમસ્યાનું ચિંતન આપોઆપ જ કરતી હોય, એ પ્રકારની વ્યવસ્થા ભગવાન જાણે કહી રહ્યા હોય. એટલે ભગવાન જ એમના યોગક્ષેમનું વહન કરે છે. ઇતિ શબ્દ વિશેષ શબ્દ સંબંધ છે. ઇતિ વિશેષ આ પ્રકારની એમનો વિશિષ્ટતા કે ભેદ, આટલો ભેદ છે. આ પ્રકારનો ભેદ આ ભક્તો અને અન્ય ભક્તો વચ્ચે છે એવું ભગવાન, એવું શંકરાચાર્ય સમજાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. योगक्षेमं वहाम्यहम्. अनन्याः मां चिन्तयन्तः ये जनाः मां पर्युपासते तेषां नित्याभियुक्तानाम् अहं योगक्षेमं वहामि. આવા જ નિત્ય અભિયુક્ત, નિત્ય સદા મારી સાથે જોડાયેલા છે. કારણ કે મને જે પોતાના આત્મ સ્વરૂપે જાણે છે, અને એ જ્યારે પણ જે લોકો ક્યારેય મારાથી વિખુટા પડતા નથી, વિમુખ થતા નથી, મને આત્મ સ્વરૂપે જાણતા હોવાને કારણે જે સદા મારામાં નિષ્ઠ છે, આત્મ સ્વરૂપમાં મારામાં જે નિષ્ઠ છે, અને મારામાં નિષ્ઠ હોવાને કારણે જેમની ઉપાધિમાં નિષ્ઠા નથી, ઉપાધિમાં નિષ્ઠા ન હોવાને કારણે જે લોકો ઉપાધિની સલામતીનું કે યોગક્ષેમનું ચિંતન કરતા નથી, તો જ્યાં આપણી નિષ્ઠા હોય એનું આપણે ચિંતન થાય. દેહમાં નિષ્ઠા હોય તો સતત દેહનું ચિંતન થાય કે કેમ કાળજી લેવી, શું કરવું. જ્યાં ઉપાધિમાં નિષ્ઠા હોય તો ઉપાધિનું ચિંતન થાય, પરંતુ ઉપાધિમાં નિષ્ઠા ન હોવાને કારણે ઉપાધિની કાળજીનું ચિંતન થતું નથી આ લોકો વડે. ભગવાન કહે છે તેષામ યોગક્ષેમમ અહમ વહામી. એ લોકોના યોગ નિક્ષેમનું હું વહન કરું છું. પ્રાપયામી અર્થાત જે કંઈ આવશ્યકતાઓ હોય એ હું પૂરી પાડું છું એમની દેહની યાત્રા માટે. ટૂંકમાં એ લોકોને તો નહીં જીવિતે મરણે એવા આત્મન ગૃદ્ધિમ કુર્વંતી. એ લોકો તો પોતાનું મૃત્યુ થાય કે જીવન ચાલુ રહે એ વિષયની અંદર કોઈ આકાંક્ષા કરતા નથી. દેહ યાત્રા માત્રાર્થમ અપ્રયત્માનામ. આમ પોતાના દેહની યાત્રા ચાલુ રહે એ પ્રકારના પ્રયત્ન પણ નથી કરતા. ટૂંકમાં જેમનો કોઈ વ્યક્તિગત સંકલ્પ રહ્યો છે ન હોય એવા મહાપુરુષો તેષામ યોગક્ષેમમ અહમ વહામી. એમના યોગક્ષેમનું હું વહન કરું છું. આમ તો બધાના યોગક્ષેમનું વહન કરું છું, પણ બીજા બધા લોકો છે
એ પોતાના યોગક્ષેમનું વહન કરવા પણ ઈચ્છતા હોય અને તેથી એમના પ્રયત્ન દ્વારા એમના યોગક્ષેમનું વહન કરે છે. ભગવાને કરવા માટે કશુંક તો જોઈએ ને સાધન, અને તેથી આપણા યોગક્ષેમનું વહન કરવા આપણે સાધન છે. ભગવાન આપણી પાસે એવી ચિંતા કરાવીને અથવા આપણે ચિંતા કરીએ છીએ માટે એવો પ્રયત્ન કરાવીને આપણે દ્વારા યોગક્ષેમનું વહન એ જ કરે છે, અને પેલા લોકો પાસે એમના પ્રયત્ન વગર યોગક્ષેમનું વહન થાય છે. આટલો બેમાં વિશેષ છે. હવે આગળ વિચાર કરે છે 239 પાના પરથી પ્રશ્ન પૂછે છે 23મા શ્લોકની પહેલા. નનુ અન્યાઃ અપી દેવતાઃ ત્વમેવ ચેત તદ્ભક્તાશ્ચ ત્વામેવ યજન્તે સત્યમેવમ. તો ભગવાન કહે છે કે અનન્યાઃ ચિંતયંતો મામ, જે લોકો મારું અર્થાત ભગવાન વાસુદેવનું સર્વાંતર્યામીનું ચિંતન કરતા હોય, મારી ઉપાસના કરતા હોય, મારા મનિષ્ઠ હોય, એમના યોગક્ષેમનું વહન કરું છું. પરંતુ નનુ અન્યાઃ અપી દેવતાઃ ત્વમેવ. પ્રશ્ન એ થયો કે ભગવાન આપની કોઈ ઉપાસના ન કરતો હોય અને અન્ય દેવતાઓની ઉપાસના કરતો હોય. એ જમાનામાં વસુ, આદિત્ય, રુદ્ર આ બધા દેવતાઓની ભિન્ન ભિન્ન યાગ દ્વારા ઉપાસના કરતા હોય. જ્યોતિષ્ઠોમાદિ યજન્તે, આમ આવા યાગ દ્વારા બીજા દેવતાની ઉપાસના કરતા હોય. તો પણ ભગવાને આપની ઉપાસના જ થઈ ને. આપ કહો છો કે જે મારી ઉપાસના કરતો હોય એના યોગક્ષેમનું હું વહન કરું છું. તો ભગવાન એવું નથી કે બધા જ આપની ઉપાસના કરતા હોય, કારણ કે સર્વ દેવતાના રૂપમાં તો આપ જ રહેલા છો. આમ જો આપ જ સર્વના અંતર્યામી હો, સર્વ દેવતાના રૂપમાં રહેલા હો, તો પછી ગમે તે દેવતાનું યજન કરીએ તો પણ એ ભગવાનનું યજન જ કહેવાય ને. અને તો પછી એવું વિશેષણ કેમ આપ વાપરો છો કે મારું યજન કરનારના યોગક્ષેમનું વહન કરું છું. તત્ત દેવતાત્મના પરસ્યવાત્મના સ્થિતભ્યવગમાત. તેથી જે કે દેવતા છે સર્વનો અંતરાત્મા તો ભગવાન વાસુદેવ છે એવું આપણે સ્વીકારીએ છીએ. દેવતાંતર પ્રણામ ભગવત શરણત્વ વિશેષાત. તો કોના યોગક્ષેમનું ભગવાન વહન કરે છે? કેવલ ભગવત શરણાહાતે, કેવલમેવ ભગવત શરણાસ્તે. જે લોકો માત્ર ભગવાનને શરણ કરે છે, બીજા કશાનું શરણ લેતા નથી. ધર્મ, અર્થ, કામ કશાનું શરણ લેતા નથી. કોઈનું શરણ ના લેતા હોય, માત્ર ભગવાનનું શરણ લેતા હોય. ભગવાન કે છે એમના યોગક્ષેમનું હું વહન કરું છું. હવે પ્રશ્ન એ છે કે ધારો કે ભગવાન આપનું શરણ ન લેતા હોય અને બીજા કોઈ દેવતાઓનું શરણ લેતા હોય, તો પણ એ દેવતાના રૂપમાં આપ જ રહેલા હોવાના કારણે અંતમાં આપનું શરણ છે ને. અંતેથી માત્ર ભગવાનને શરણ હોવા જોઈએ, ભગવાન વાસુદેવને કે સર્વાંતર્યામીને શરણ હોવા જોઈએ, એવી શરત કેમ મૂકો છો? એવી શરત મૂકવાની શું જરૂર? જાણે કે અજાણે બધા આપને શરણ છે, તો પછી ભગવત શરણત્વ વિશેષાત, બધા ભગવાને શરણ છે, તો પછી તદેક નિષ્ઠત્વમ અકિંચિત કર્મ. તેથી માત્ર ભગવાન વાસુદેવમાં નિષ્ઠા હોવી એવી જે શરત આપે મૂકી, એ શરતનો કોઈ ઉપયોગ જણાતો નથી, કારણ કે બધા આપનામાં નિષ્ઠ છે. આમ તો બધા ભગવાન સિવાય બે જવાના છે કે સર્વમ ખલુ ઇદમ, સર્વ બ્રહ્મ હોવાને કારણે જે કંઈ છે બ્રહ્મ જ છે. જે કશાનું ચિંતન કરો બ્રહ્મનું ચિંતન કરો. પણ એ ભગવાનના ભક્તોની વાત થઈ રહી, સામાન્ય માણસની વાત નથી થઈ રહી. એટલે ભક્ત છે પણ બીજા બધા દેવતાના ભક્ત છે, અને બીજા દેવતાના ભક્તો હોય તો પણ છેવટે આપના જ ભક્ત છે ને. અને તો પછી કેમ એમનામાં અને આપના ભક્તોમાં અને બીજાના ભક્તોમાં આપ કેમ ભેદ જુઓ છો? અને તેથી આમના યોગક્ષેમનું વહન કરો છો અને બીજાનું નહીં, એવી જાતની શરત કેમ કે મહારાજ મને જ શરણ હોવા જોઈએ? તો ભગવાન કહે છે સત્ય, વાત તો સાચી છે. વાત કઈ રીતે સાચી છે? સત્યનો એ છે કે અડધી વાત સાચી છે કે બીજા બધા દેવતાઓનું યજન કરે ત્યારે પણ હું જ એ દેવતાઓનો અંતર્યામી હોવાને કારણે એ મારું યજન થઈ રહ્યું છે, વાત સાચી છે. અને છતાં ફળમાં ઘણો ફેર છે. બધું બ્રહ્મ છે, વાત સાચી છે. હું દસમો છું, વાત સાચી છે. પણ જાણે કે ના જાણે દસમો તો છે જ ને, વાત તો સાચી છે. અને છતાં જાણવાથી બહુ ફેર પડી જાય છે. હું દસમો હોઉં અને છતાં જાણતો ન હોઉં તો ચારે બાજુ શોધ્યા કરતો હોઉં. દસમો હોઉં અને જાણતો હોઉં તો બધી શોધખોળનો અંત આવી જાય. આમ આ જ્ઞાન અને અજ્ઞાન બહુ જ ફેર પડી જાય છે. માત્ર અમુક વસ્તુ આમ હોવી એટલું પૂરતું નથી, પરંતુ એને એ પ્રમાણે જાણવી એ આવશ્યક છે. બસ એ ભગવાન મુખ્યત્વે કહે છે 23મા શ્લોકમાં.
येऽप्यन्य देवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम्। ये भी अन्य देवता भक्ताः બીજા છે કોઈ બીજા બધા દેવતાઓના ભક્ત હોય યજંતે શ્રદ્ધાન્વિતાः અને તે દેવતાઓનું અત્યંત શ્રદ્ધા સહિત ધારો કે યજન કે પૂજન કરતા હો તે બી મામેવ કૌંતે યજંતી હે કૌંતે એ લોકો મારું યજન કરે સત્યમ કહ્યું ને વાત સાચી છે કે બીજા બધા દેવતાઓનું યજન કરતા હોય તો મારું યજન છે તો એ ફેર શું પડે અવિધિપૂર્વકમ આટલો ફેર પડે અર્થાત એ અવિધિપૂર્વક સમજાવે છે વિધિ એટલે જ્ઞાન એ અજ્ઞાનપૂર્વક મારું યજન કરે છે અને પેલા લોકો જ્ઞાનપૂર્વક યજન કરે આટલો ફેર પડે મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્તિ અનન્ય મનસ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ મહાદૈવી પ્રકૃતિને આશ્રિત કરેલા મહાત્માઓ અનન્ય મનસ જેમના મનમાં પરમાત્મા અન્ય કંઈ જ નથી એવા અનન્ય મનસ કોને જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ એ મારું યજન તો કરે છે કેવી રીતે ભૂતાદિમ અવ્યયમ મામ જ્ઞાત્વા કે હું પ્રાણી માત્રનો સમગ્ર જગતનું આદિ કારણ છું અને અવ્યય છું અર્થાત અવિનાશી છું એ રીતે મને જાણીને પછી મારું ભજન કરે છે આમ સમજીને ભજન કરવું અને સમજ્યા વગર ભજન કરવામાં બહુ ફેર પડી જતા હોય છે અવિધિપૂર્વકમ ભાષ્યમાં સમજાવે છે યેપી अन्य देवता भक्ताः अन्यासु देवतासु भक्ताः अन्य देवता भक्ताः सन्तः यजन्ते पूजयन्ति श्रद्धया आस्तिक्य बुद्ध्या अन्विताः अनुगताः तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम् अविधिः अज्ञानं तत्पूर्वकम् अज्ञानपूर्वकम् यजन्ते इत्यर्थः। ये भी अन्य देवता भक्ताः अन्य देवता भक्त अन्यासु देवतासु भक्ताः बीजा देवताओं भजन करना બીજા દેવતાઓની આરાધના કરનારા અન્ય બીજા કેવા દેવતાઓ હોય વસુ આદિત્ય રુદ્ર એવા બધા બીજા દેવતાઓ જે છે તો આજે દેવતાનો અર્થ એવો થયો કોઈ પણ હું તો કહું છું વાસુદેવનું યજન કરનારા પણ કયા વાસુદેવનું યજન કઈ રીતે કરવામાં છે અગત્યની વસ્તુ છે વાસુદેવ શબ્દ તો વાપર્યો કે મામ વાસુદેવમ યજંતે વાસુદેવનો અર્થ શું કરવાનો વસુદેવના પુત્ર જે છે એ નંદનંદ એટલે એ ભગવાન જે છે એનું અમુક સ્વરૂપનું યજન કરનારા હોય તો એ અન્ય દેવતાનું યજન થઈ ગયું ટૂંકમાં અન્ય દેવતાનો અર્થ એવો કરવામાં આવે છે કે કોઈ પણ એક વ્યક્તિગત દેવતા કે જેને કોઈ ઉપાધિ છે જેમ કે રુદ્ર વસુ આદિત્ય અથવા શિવજી તો કોઈ ગમે તે દેવતા હોય કૃષ્ણ હોય કે રામ હોય પરંતુ આપણે એમને માત્ર એ ઉપાધિ પૂરતા મર્યાદિત માનતા હોઈએ અને તેથી એમ માની કે રામ જુદા કૃષ્ણ જુદા શિવ જુદા એમ કરીને મને એક દેવતાની આપણે ઉપાસના કરતા હોઈએ તો પણ આપણે એ સર્વાંતર્યામી પરમાત્માની ઉપાસના નથી કરતા તેથી એવું નથી કે ખાલી ગોપિકાઓનો જ માત્ર એ બધાનો અંતરાત્મા છે બધાનો સર્વનો અંતરાત્મા છે તેથી એવું એવી રીતે યજન કરતા હોય તો બરોબર છે એમ જ માનતો હોય ખાલી આ ગોપિકાઓનો જ મિત્ર છે એવું નથી એ કોણ છે સર્વાંતર્યામી છે એટલે ભલે આપણે અત્યારે વસુ રુદ્ર આદિત્ય એવા દેવતાની ઉપાસના નથી કરતા અમે તો શ્રી કૃષ્ણની ઉપાસના કરીએ છીએ હા એ બરોબર પણ શ્રી કૃષ્ણ વિશે આપણો ખ્યાલ શું છે અને એવું પણ નથી કે શ્રી કૃષ્ણની ઉપાસના એ છે એટલે વાસુદેવની ઉપાસના હું તો કહું છું દુનિયામાં જે દુનિયાના બીજા દેશમાં જેને શ્રી કૃષ્ણનું નામ પણ ના સાંભળ્યું હોય એ ધારો કે બીજી રીતે ઉપાસના ભગવાનની કરતા હોય તે પણ એ લોકો અન્ય દેવતાના ભક્તો છે અથવા વાસુદેવના ભક્તો કહી શકાય જો એ લોકો સર્વાંતર્યામી જે પરમાત્મા છે એની ઉપાસના કરતા હોય એટલે આપણે જીવનમાં ઉપાસના કરીએ જીવનમાં ઈચ્છીએ છીએ શું આપણે હંમેશા એવી ઉપાસના કરીએ જેમાંથી આપણું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય એ દેવતાની ઉપાસના કરીએ એટલે બનવાનું કે
કે કોઈ પણ મર્યાદિત પ્રકારનું ફળ આપતા ઈચ્છતા હોઈએ તો હંમેશા એવા મર્યાદિત દેવતાની ઉપાસના જ કરવાના, બીજા પર ચિંતા નહીં કરવાના. એટલે ગોળ લેવા જોઈએ બીજી દુકાનોમાં જઈએ નહીં, એક જ દુકાનમાં જઈને લઈ આવીને આવતા પછી કોણ રખડવાનું કોઈ નથી. અને તે રીતે આપણે અમુક વસ્તુ જોઈતી હોય તો આપણે એ દેવતા જે દેવતાથી પ્રાપ્ત થયું હોય એની ઉપાસના કરીએ, એની આરાધના કરીએ. એટલે ખરેખર તો આપણે કયા દેવતાની આરાધના કરીએ છીએ એનો આધાર જીવનનો આપણો કયા પ્રકારનો અભિગમ છે અને મારી શું જરૂરિયાત, મારી જરૂરિયાતની શું સમજ છે. દરેકને જરૂરિયાત તો છે જ, પણ માણસ પોતાની જરૂરિયાત કઈ રીતે સમજ્યો છે એ બધીની આરાધના થવાની. અને હું મારી જરૂરિયાતને માનતો હોઉં કે મારે કંઈક ભૌતિક વસ્તુ જોઈતી હોય તો હું શ્રી કૃષ્ણ ઉપાસના કરું તો પણ એને માત્ર એ વસ્તુ આપનારા દેવતા તરીકે જ ઉપાસના કરવાનો. અને મારી ધારે કે મારી જરૂરિયાત પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની છે, હું ધારો કે કોઈ બીજા અજાણ્યા દેવતાની ઉપાસના કરો તો પણ એ પેલી જ ઉપાસના છે. કારણ કે હંમેશા શી વસ્તુ આપણે ઈચ્છીએ છીએ અને કઈ રીતે આપણે પરમાત્મા સાથે સંબંધિત થઈએ છીએ. અનન્ય, આમ પરમાત્માથી અન્ય છે કે ભિન્ન છે. હું કોને ઈચ્છું છું? મારી કશીક અન્ય વસ્તુને ઈચ્છું છું કે પછી હું મારી જાતને જાણવા ઈચ્છું છું? હું પૂર્ણ ઈચ્છું છું કે અપૂર્ણતા ઈચ્છું છું? કઈ વસ્તુથી મને સંતોષ થવાનો છે? એ જીવનનો શું અભિગમ છે એ પરથી નક્કી થાય તો હું કયા દેવતાનું ઉપાસના કરું છું. અને અન્ય દેવતા એટલે વાસુદેવ, વાસુદેવથી અન્ય. વાસુદેવથી અન્ય એટલે શું? વાસુશ્ચાસો દેવ વાસુદેવ. આમ જો સર્વમાં નિવાસ કરનારો દેવ છે એનું નામ વાસુદેવ. સર્વ જેમાં નિવાસ કરે છે દેવતાનું નામ વાસુદેવ. એટલે આવા જે સર્વવ્યાપક દેવતા છે, સર્વવ્યાપક. એટલે સમૂહમ સર્વભૂતેષુ પ્રાણી માત્ર અંતર્યામી. એટલે ટૂંકમાં જે ભક્તિ કરીએ છીએ કે આરાધના કરીએ છીએ એમાં કોઈ વસ્તુ બચતી બાકી ના રહી જતી હોય એવી જાતનું એની આગળ ચર્ચા આવે છે ને પછીના શ્લોકમાં. ટૂંકમાં ચાલો એમ માનો અત્યારે કે જે બીજા બધા દેવતાઓની ઉપાસના કરતા હોય અર્થાત જે લોકો એવા મર્યાદિત શક્તિવાળા કે મર્યાદિત ઉપાધિવાળા કે મર્યાદિત વ્યાપકતા ધરાવનારા અમુક પ્રકારના વિશિષ્ટતા ધરાવનારા દેવતાઓની ઉપાસના કરે છે. યજંતે પૂજે શ્રદ્ધા, પણ શ્રદ્ધાપૂર્વક કરે છે. એટલે જેની પછી મેલડી માતાની કરતો હોય વડિયાદેવની કરતો હોય પણ શ્રદ્ધાપૂર્વક કરે છે. શ્રદ્ધા આસ્તિક્ય બુદ્ધ્યા. શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ એટલે શું? અસ્તિ ઇતિ બુદ્ધિ. આ છે, આ સાચું છે એ પ્રકારની બુદ્ધિ. અર્થાત શું છે? રામ નામ સત હે. તો પેલા આપણા શું કહેવાય છે ને નડિયાદમાં આપણે કહેવાય છે પેલા હા સંતરામ મહારાજ સત છે વગેરે. એ પ્રકારની આસ્તિક્ય બુદ્ધિ કે સત છે એટલે શું? ટૂંકમાં એ સાચા જ છે. એટલે એમની પાસે જે માંગણી કરીએ કે હું નામ દે તો એવું બધું ઉપાસના ફળે છે એ પ્રકારની શ્રદ્ધા. આમ સંતરામ મહારાજ સત છે જે હોય તે. ખાલી મને દ્રષ્ટાંત યાદ આવે છે. પણ એટલે એ લોકો ભક્તો આમ બરોબર શ્રદ્ધાપૂર્વક એ ભગવાનથી અન્ય કાંઈ જ નથી એ જ જેની ઉપાસના કરતા તો ભગવાનની ઉપાસના જ છે. ભલે ગમે તે નામ આપણે દેતા હોઈએ, ગમે તે રૂપમાં ઉપાસના કરતા હોઈએ. અને ટૂંકમાં આવી શ્રદ્ધાપૂર્વક આસ્તિક્ય બુદ્ધિપૂર્વક કે આ સત છે. અન્વિતા આસ્તિક્ય બુદ્ધિયા અન્વિતા. અને તો ઉપાસનાની અંદર જે પ્રકારનું શ્રદ્ધા હોય તો જ તત્પરતા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. આપણા તત્પરતા તો તત્પરતા એટલે શું? એને જ પર હોઈએ, બીજા કશામાં નહીં. તત્પર એટલે શું? એની અંદર જ નિષ્ઠા, બીજા કોઈ જગ્યાએ આપણી નિષ્ઠા હોય નહીં. સંયતેન્દ્રિય. અને તો જ બીજી બધી જગ્યાએથી આપણું ધ્યાન વાળીને એની અંદર કેન્દ્રિત થાય. આ બધા શ્રદ્ધામાં બધું આવી જાય. બધું માનું છું બધું કરતો નથી. શ્રદ્ધા હોય એ શ્રદ્ધા કાર્યાન્વિત થવી જોઈએ. અંદર અંદર શ્રદ્ધા રહી જતી હોય બધું આપણામાં હોય પરંતુ બહાર કશું દેખાતું ન હોય કાર્યમાં તો પછી એ શ્રદ્ધા ઉપયોગી થતી નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. જે અંદર શ્રદ્ધા છે તત્પરતામાંથી એ નિષ્ઠામાં પરિણમે. જે કાર્ય હાથમાં લેવું છે એમાં નિષ્ઠા છે. સંયતેન્દ્રિય. અને બીજી બધી જગ્યાએ શક્તિનો વ્યય થતો અટકાવીને એક જ જગ્યાએ બધી શક્તિઓ કેન્દ્રિત થતી હોય. આ રીતે યજંતે આરાધયંતી પૂજયંતી. આ રીતે બધાની પૂજા કરે છે, આરાધના કરે છે દેવતાની. તે મામેવ કૌંદે યજંતી અન્વિતા અનુગતા. તે મામેવ કૌંદે યજંતી. હે કૌંદે એ પણ મને જ અર્થાત વાસુદેવને મારી સર્વાંતર્યામીની ઉપાસના કરે છે. કેમ? કારણ કે તત્ત દેવતા રૂપેણ સિર્ફ મામેવ યજંતી પૂજયંતી. એ બધા દેવતા રૂપમાં હું જ એમને ખબર નથી
પણ એ બધા દેવતાના રૂપમાં હું જ રહેલો છું. આ વિષયની ચર્ચા 7મા અધ્યાયમાં પણ આવી ગયેલી. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા ચિરુમિચ્છતિ તસ્ય તસ્યા ચરામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. એ કે છે કોઈ પણ રૂપમાં મારી ઉપાસના કરતા હોય તો એ શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો એમની શ્રદ્ધાને હું દ્રઢ બનાવું છું. ભગવાન કહે છે એમની શ્રદ્ધામાં હું આડે નથી આવતો. હું નથી કહેતો કે એની ઉપાસના મારી કરો, એમ નથી કહેતો. કારણ કે જેની જે પ્રકારની શ્રદ્ધા એમનામાં હોય એ પ્રકારની શ્રદ્ધાનું દ્રઢ કરો. કે દ્રઢ કરો છો તો કે એ દેવતાના રૂપમાં એની જે ઉપાસનાનું ફળ મને આપું છું. તો આપણે કંઈ કરીએ ને ફળ મળે તો આપણી શ્રદ્ધા દ્રઢ થાય. કશું કરીએ ને મળે એનું પરિણામ તો દ્રઢ થાય ને, તો શ્રદ્ધા દ્રઢ ના થાય. અને તેથી શ્રદ્ધા દ્રઢ કરવા માટે ઘણી વાર આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી હોય છે. જે ઈચ્છે તો મેં કહ્યું કે થઈ ગયો ભગવાન છે, ભગવાન હું માનું છું. કેમ માનું છું? કારણ કે મેં આમ વિચાર કર્યો, મેં ઈચ્છા કરી અને પૂરી થઈ ગઈ. એટલે એ શ્રદ્ધા તો કે છે તામેવ વિદધામ્યહમ. તે દેવતાના રૂપમાં રહેલો હું તે ભક્તોની શ્રદ્ધાને દ્રઢ બનાવું છું. સદયા શ્રદ્ધયા પછી યુક્ત એ શ્રદ્ધાથી આરાધિત થયેલો એ માણસ તસ્યારાધન ઈચ્છતે. તો એ જ પછી એ દેવતાની આરાધના કરતા હોય. એ શ્રદ્ધાથી યુક્ત થયેલો ભગવાન કહે છે એની ઈચ્છાઓ પૂરી કરીને હું જેની શ્રદ્ધાને દ્રઢ બનાવું છું. એ દ્રઢ શ્રદ્ધાથી યુક્ત થયેલો આ પછી એ દેવતાની આરાધના કરે. લભતે છે તરહ કામાન એમ કરીને એની ઈચ્છાઓ પૂરી થાય. મયૈવ વિહિતાન હિતાન. એ ભક્તને એમ કે આ દેવતાએ મારી આ ઈચ્છા પૂરી કરી. ખરેખર મયા એવ તાન વિહિતાન. એ બધી ઈચ્છાઓને પૂરી કરનાર છેવટે કોણ છે? હું જ છું. પણ ભગવાન શું કરે છે કે રાહ જુએ છે કે ભાઈ ક્યારેક આનામાં વિવેક જાગૃત થાય. ભગવાન તમે કહી કેમ નથી થતા એને કે ભાઈ આ દેવતાની તો કે હું કહું તો મને ના સાંભળે. એક જણ તો એકવાર એક ટ્રસ્ટી બડા સ્વામીજીને મિટિંગમાં કહે કે મહારાજ ગીતા તો અમે આપની પાસે સાંભળી છે, એટલે અમારા માટે તો આપ જ ગીતા, એટલે ગીતાના આચાર્ય મારો કૃષ્ણ ભગવાન હતો, પણ અમે તો કહીએ અમે તો અહીંયાથી સાંભળીશું. ટૂંકમાં કૃષ્ણ ભગવાન આવીને ગીતા કહે તોય નહીં, બસ આ કેમ? કારણ કે આપણા ઈષ્ટ દેવતા છે. એટલે જેને આપણે પછી બીજાની અંદર આપણે પછી આસ્થા બેસે ને, ભગવાન કહે મેં ઓરિજિનલ ગીતા કહી હું તો કે નહીં, અમે તો આની પાસે સાંભળવી છે, એવું થઈ જાય. એટલે હનુમાનજી દાદા વાનરો તો બધા રામચંદ્ર બીજા કોઈ ઓળખે નહીં, રામજી જ ભક્ત. સભામાં આવે અયોધ્યાની અંદર તો બધા મહાપુરુષો વિરાટના વશિષ્ઠ અને બધા લોકો હતા. આ તો કોઈને પ્રણામ કરે ત્યાં જ તેને પ્રણામ કરે અને કે ભાઈ આ બધું પહેલા પ્રણામ કરો, તો કે નહીં. કારણ કે એ તો એમને માટે તો આવી છે કે ઇષ્ટ દેવતા છે. ભલે રામજી એમને પ્રણામ કરતા જુદી વાત છે, પણ આ તો અમને જ પ્રણામ કરે. એને કારણે પછી આવી શ્રદ્ધા એકવાર જાગૃત થઈ છે કોઈ દેવતા પ્રત્યે. એ દેવતા અત્યારે એક સાંઈ કુટીર ખુલી જાય આગળ ડ્રાઇવિંગ રોડ પર. હા, ગુરુવાર અત્યારે ભીડ થઈ જાય છે. બસ આગળ જ અમારા આ ઈષ્ટ દેવતા ગુરુવાર એટલે આવી જ ગયા છે. સારું છે. એક સિદ્ધિવિનાયક છે ત્યાં આગળ પ્રભાદેવીમાં મુંબઈની 10,000 કેટલા હજારો માણસો રાતથી આવી લાઈનમાં ઉભા રહી જાય. બધા કેટલાય બધા એમ તો ગણપતિના મંદિર છે, પણ આ એક જ અહીંયા આવવાનું કે આ સિદ્ધિવિનાયક સત હે, સત્ય. આવી શ્રદ્ધા એકવાર જાગૃત થઈ પછી એ જ કામ કરતી હોય છે. સિદ્ધિવિનાયક તો છે સત, એના નથી પાડતા, પણ મૂળ સત શું છે? આ શ્રદ્ધા. એ હોવી એ પણ મોટી વસ્તુ છે. પણ કારણ કે આપણે એવું જોઈને આપણો શ્રદ્ધા જન્મવી બહુ મહાન આપણા સંસ્કારનો સવાલ છે. શ્રદ્ધા અન્વિતા સમજે ભગવાન કહે છે કે આ દેવતાઓની શ્રદ્ધાપૂર્વક એ લોકો આરાધના કરતા હોય તો એ પ્રકાર એમના કર્મફળનું અર્પણ કરીને એમની શ્રદ્ધાને હું દ્રઢ બનાવું છું. એટલે મારું વાત તો સાચી છે કે બધી છેવટે મારી જ આરાધના થઈ રહી છે, પણ અવિધિપૂર્વકમ. શંકરાચાર્ય અવિધિ અજ્ઞાનમ. અવિધિનો અર્થ થયો અજ્ઞાનમ. વિધિ કોને કહેવાય? વિધિનો અર્થ કરે છે વાસુદેવ વ્યતિરિક્ત વસ્તુ નાસ્તિ જ્ઞાનમ વિધિ. વાસુદેવથી અન્ય કંઈ જ નથી એ પ્રકારના જ્ઞાનનું નામ વિધિ. તેથી વિધિ અભેદ બુદ્ધિ વિધિ તદ્રાહિત્યાદ અવિધિપૂર્વકમ. તો કે વાસુદેવ અન્ય કંઈ છે જ નહીં, એ વાસુદેવ મારો જ આત્મા છે. આ પ્રકારના જ્ઞાનને વિધિ કહેવામાં આવે. તે શાસ્ત્રોના વિધાન છે ને તત્વમસી અથવા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ કોના વિધાન છે? શાસ્ત્ર વિધિ એટલે વિધાન. તો શાસ્ત્રમાં જે પ્રકારે પરમાત્માનું નિરૂપણ કરવામાં આવે છે એનું વિધિ. આપણે પછી આપણી સ્વતંત્ર બુદ્ધિથી કઈ ને કઈ કલ્પના કરતા હોઈએ તોય પરમાત્મા જ પહોંચતું હોય છે.
છતાં પણ શાસ્ત્રમાં જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ પરમાત્માને જાણવો અને એ રીતે એની સાથે સંબંધ બાંધવો કે એ રીતે એની સાથે વ્યવહાર કરવાનો નામ વિધિપૂર્વકનો વ્યવહાર. શાસ્ત્ર શું કહે છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. વાસુદેવ વ્યતિરિક્તમ વસ્તુ નાસ્તિ, વાસુદેવ અન્ય કોઈ વસ્તુ જગતમાં છે જ નહીં. આ પ્રકારના જ્ઞાનને હું તો કહું પરોક્ષ જ્ઞાન હોતો હોય પણ પરોક્ષ જ્ઞાન પૂર્વક પણ કરતા હોય છતાં આ પ્રકારનું જ્ઞાન છે. પછી કઈ કયા રૂપમાં ભગવાનને આપણે પૂજા કે જગત કેમ લેતું નથી. પછી શિવજીની કરતા હોઈએ કે પછી કૃષ્ણની કરતા હોઈએ કે પછી ગમે તે દેવતાની કરતા હોઈએ, પણ જ્યાં સુધી આપણે માટે એ સર્વ એ બ્રહ્મ જ છે, પરમાત્મા છે, એટલે એ રૂપમાં પરમાત્માની આપણે આરાધના કરતા હોઈએ. કહ્યું ને એ પ્રમાણે દરેક નામનો છેવટો અર્થ તો એવો જ થતો હોય છે. કૃષ્ણ હોય કે રામ હોય કે શિવ હોય, આ બધા શબ્દોનો છેવટો અર્થ એવો જ કરવામાં આવતો હોય છે. એક નામ પરમાત્મા, પરમ બ્રહ્મ, સર્વનો અંતર્યામી. રમંતે યોગીનો યસ્મિન, સર્વ યોગીઓ જેમાં રમણ કરતા હોય, જે સર્વના અંતરમાં રમણ કરતા નામ રામ, અથવા જે સર્વને આકૃષ્ટ કરતો હોય એનું નામ કૃષ્ણ. એમ દરેકનો અર્થ આવી રીતે થતો હોય છે. અંતેથી ભલે કોઈક રૂપમાં ઉપાસના કરતા, કારણ કે ઉપાસના કરવા માટે કદાચ આપણે કોઈક નામ કે રૂપનો આશ્રય ભલે લેતા હોઈએ, છતાં પણ એ